તો આજે આપણે કરવાના છીએ સરસ મજાનો પ્રમેય, બરાબર ને? મધ્ય બિંદુ પ્રમેય. આ મધ્ય બિંદુ પ્રમેય ક્યાં તમને નવમાસિકની એક્ઝામમાં હશે કે વાર્ષિકની એક્ઝામમાં હશે? આ બે એક્ઝામમાંથી એક એક્ઝામમાં હશે ને હશે જ તે. જો ન હોય ને તો તમારું ખાહડું મારું માથું. મોસ્ટ આઈએમપી. ચલો રેડી જો મધ્ય બિંદુ પ્રમેય કરવા માટે? આર યુ રેડી ફોર ધેટ? તો ડિયર સ્ટુડન્ટ્સ, હું મધ્ય બિંદુ પ્રમેયની પ્રતિજ્ઞા લખું છું. પ્રતિજ્ઞા એટલે શું? તો કે પ્રમેયમાં શું લખ્યું હોય એ, બરાબર ને? પછી આપણે જે છે એ દાખલો કરી નાખશું. ડન છે? ઓકે ચલો. કોઈની આગળ ચોપડી છે? ચોપડી હોય તો ખોલો, ખોલીને તમે મધ્ય બિંદુ પ્રમેય કાઢો. એટલે આપણે જે છે પ્રતિજ્ઞા કોઈની આગળ હોય તો જોઈ લો. હાલો ભાઈ, કોઈ આગળ ટેક્સ્ટબુક છે? ટેક્સ્ટબુક હોય તો ઓપન કરો ફટાફટ. ઓપન કરી મને જવાબ આપો. મધ્ય બિંદુ પ્રમેય. હું મારો લેક્ચર જોતો હતો, બોલો, વધારે સરસ કરવા માટે કે ભાઈ મેં કેમ સમજાવ્યું તો જોઈ લો. સાબિત કરો કે આ લખેલું હશે. સાબિત કરો કે શું સાબિત કરવાનું છે? કે ત્રિકોણની કેટલી બાજુ? તો કે બે બાજુઓના મધ્ય બિંદુ, ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓને જોડતો રેખાખંડ. તમે લખવા જ મળો મારી સાથે. રેખાખંડની અહીંયા લખવું પડશે. રેખાખંડ ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુને જોડતો રેખાખંડ. પછી શું કીધું ભાઈ? ત્રીજી બાજુને સમાંતર છે. અને પાછું શું કીધું? તે રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધો છે. આ પ્રતિજ્ઞા છે. હાલો રેડી છો પ્રમેય કરવા માટે? રેડી? કવિ કેવા શું માંગે છે? પ્રથમ પરીક્ષા આટલી સારી નથી ગઈ. બોર્ડ પરીક્ષાની ચિંતા થાય છે, વાર્ષિક પરીક્ષાનું ટેન્શન થાય છે. ચિંતા નકો કરો. હમ હે ફિર ક્યા ગમ હે. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ ચારેય વિષય લાઈવ કરાવશું. આખો સિલેબસ આઈએમપી આપીશું, પેપર સોલ્વ કરાવશું અને બોર્ડની અંદર તમારું રિઝલ્ટ જોરદાર આવે તેની 100% અમે ખાતરી આપીએ છીએ. તમારે શું કરવાનું છે? વિદ્યાપટ 2.0 લોન્ચ થઈ ગઈ છે, એમાં જોડાવાનું છે. પ્લે સ્ટોર ઉપર જવાનું છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. રાહ કોની જોવો બાપા, ઝડપથી જાઓ, પેન્ટેડ ડાઉનલોડ કરો, વિદ્યાપટ 2.0 માં જોડાઓ. 100% પરિણામની ખાતરી અમે આપીએ છીએ. ધોરણ 9 માં છો કે 10 માં, ચિંતા નકો કરો. હમ હે ફિર ક્યા ગમ હે. ગુડ બાય. કવિ એવું કહેવા માંગે છે કે આપણે એવું સાબિત કરવાનું છે. સાહેબ કેવું સાબિત કરવાનું છે? તો કે ભાઈ ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુ. તો હું પેલા ત્રિકોણ દોરું, સમજજો. જો આ ત્રિકોણ દોરું છે અહીંયા વચ્ચોવચ, પછી આપણે એને સાઈડમાં લઈ લેશું. હાલો ભાઈ, હરખો દોરાઈ જાય ત્રિકોણ. ટુમ. હાલ આ ત્રિકોણ દોર્યો મેં, પીપ, બરાબર ને? આ ત્રિકોણ દોર્યો. હવે ત્રિકોણને 3 બાજુ છે. કઈ 3 બાજુ? તો આ AB અને C હું લખું તો તમને આઈડિયા આવી જાય. AB, BC અને AC આ 3 બાજુ છે. હવે શું કીધું? ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુ. ત્રિકોણની બે બાજુના મધ્ય બિંદુ. તો આપણે આવડું બે બાજુનું આ એક મધ્ય બિંદુ અને આ બાજુનું આ બીજું મધ્ય બિંદુ. આનું નામ આપણે આપી દઈએ ABC. તો લખ્યું જ છે, આપણે લખી નાખીએ D અને E. બરાબર ને? હાલો ક્લિયર થઈ ગયું? તો આ શું થયું? બે બાજુઓના મધ્ય બિંદુ. તો પેલી બાજુ AB એનું મધ્ય બિંદુ D, બીજી બાજુ AC એનું મધ્ય બિંદુ E. બરાબર? બાજુઓને જોડતા હવે આ જે મધ્ય બિંદુ જે છે એને જોડી દેવાનું. એટલે આપણે આમ જોડી દઈએ, જોડતા. ત્રીજી બાજુઓને, તો આ પેલી બે બાજુ હતી, તો આવડી આ બાજુ એ ત્રીજી બાજુ થઈ ને. ત્રીજી બાજુ કઈ થઈ? BC. ત્રીજી બાજુને સમાંતર છે. તો આપણે આ સાબિત કરવાનું છે. સાધ્ય પક્ષ હું પછી લખું છું, પેલા સાધ્ય લખું છું. આપણે શું કીધું કે ભાઈ બે મધ્ય બિંદુને જોડતા જે બાજુ બને એટલે કે DE એ ત્રીજી બાજુને સમાંતર છે. ત્રીજી બાજુ કઈ છે? BC. તો આપણે અહીંયા લખશું DE સમાંતર BC. હાલો, કોઈને કઈ વાંધો છે એમાં? કોઈ કઈ વાંધો છે દીકરાઓ? સમજાણું બેટા? આપણે શું કીધું ભાઈ? તો કે ભાઈ બે બાજુના મધ્ય બિંદુ એને જોડતા જે રેખાખંડ છે
એ ત્રીજી બાજુને સમાંતર છે એટલે કે ડીઈ સમાંતર બીસી. ક્લિયર છે દીકરાઓ? હા કે ના? ઓકે. પક્ષ હમણાં લખતા શીખવાડું બેટા. પેલા આપણે શું સાબિત કરવાનું છે ને સમજી જઈએ, પછી પક્ષ શીખવાડ દઉં દીકરા. ડન છે? ઓકે. પક્ષ હમણાં શીખવાડું, પેલા આપણે સાધ્ય લખીએ. હાલો, બધાને એટલું સમજાણું? હા કે ના? હજી આગળ લખ્યું છે, હજી આગળ લખ્યું છે. હવે આગળ શું કીધું ભાઈ? સમાંતર છે તો આપણે લખી નાખ્યું ડીઈ સમાંતર બીસી. પછી આગળ કોમા, હજી આગળ સાબિત કરવાનું. તે રેખાખંડ ત્રીજી બાજુ કરતા અડધો છે એટલે તે રેખાખંડ એટલે કે ડીઈ આ ત્રીજી બાજુ જે છે બીસી એના કરતા અડધો છે. અડધો એટલે 1/2. એટલે આપણે આ સાબિત કરવાની છે કે ડીઈ બરાબર 1/2 બીસી. આ બે વસ્તુ આપણે સાબિત કરવાની છે. ચલો, ક્લિયર થઈ ગયું દીકરા? ક્લિયર થઈ ગયું? હા કે ના? મને બધાનો આન્સર જોવે મારા મિત્રો? યસ, વેરી ગુડ, વેરી ગુડ. શાબાશ, શાબાશ, ક્યા બાત હે. ચલો, ડન છે? યસ, વેરી ગુડ, વેરી ગુડ. ખૂબ સરસ, ખૂબ સરસ. તો મારા મિત્રો, આપણે આ બે વસ્તુ સાબિત કરવાની છે. તો પક્ષ કેમ લખશું? બહુ સિમ્પલ છે. આપણે લખશું ત્રિકોણ એબીસી માં. એબીસી માં તમે જ મને કહો, એ બી નું મધ્ય બિંદુ કોણ છે? કોમેન્ટમાં જુઓ બાપુ, એ બી નું મધ્ય બિંદુ કોણ છે? એ બી નું મધ્ય બિંદુ કોણ છે? હાલો હાલો, ડી. વેરી ગુડ. કોનો સૌથી પહેલા આન્સર આવ્યો? વિરજનો આન્સર આવ્યો. વેરી ગુડ. હા, એ બી નું મધ્ય બિંદુ કોણ છે? ડી. તો આપણે લખ્યું ત્રિકોણ એબીસી માં એ બી નું મધ્ય બિંદુ ડી છે. મધ્ય બિંદુ ડી. અને બીજી બાજુ લઈએ એસી, એનું મધ્ય બિંદુ કોણ? કમેન્ટમાં જુઓ બાપુ, એસી એનું મધ્ય બિંદુ કોણ? ઈ. ઓકે દીકરા, તો અહીંયા લખીએ એસી નું મધ્ય બિંદુ ઈ છે. હાલો, સમજાય એટલું? હા કે ના? સમજાય? જુઓ, અમે પક્ષ જે છે ને એ કઈ બનાવ્યું નથી, ગોખ્યું નથી. મેં તો આકૃતિ ઉપર લખ્યું ભાઈ. તો પ્રમેય ગોખવાની, સમજવાની. જો પ્રમેય સમજશો ને તો ઓછી મહેનતે સરસ રીતે શીખી જશો. ને આ લેક્ચર પૂરો થાય ગયા બધાને પ્રમેય 100% આવડી જ જાય. હાલો, ડન છે દીકરાઓ? હાલો, ઓકે. સ્વાધ્યાય પાછું સમજા, બધું સમજાશે. ચિંતાની વહેલા આવી જાવ દીકરાઓ, જેથી વાંધો ન આવે. હાલો, ક્લિયર થઈ ગયું? તો આ પક્ષ થઈ ગયું, આ સાધ્ય થઈ ગયું, સાબિતી. હમણાં પાછું હજી એક વખત આવશે, પણ પેલા આપણે આગળ વધી જઈએ. હવે કેમ સાબિત કરવું ભાઈ? આને સાબિત કેમ કરશું સાહેબ? તો સાબિત કરવા માટે હું એક કામ કરું છું. શું કામ કરું છું? ધ્યાન રાખો ભાઈ. આ આકૃતિ છે ને, ટણટણાન, એને હું ઘડીક અહીંયા લઈ લઉં. હું સાબિત કરવા માટે અહીંયા એક રેખા દોરું છું, અથવા એમ કહું તો કિરણ દોરું છું. આ બરાબર ને? ડન છે? ઓકે. તો આ જે છે કે નહીં, આને નામ આપી દઈએ, આને નામ આપી દઈએ લેટ્સ સે કે વાય. શું નામ આપી દીધું? વાય. સાહેબ વાય નો આપવું હોય તો, અમારે ઝેડ આપવું હોય તો આપો, મને કઈ વાંધો નથી. બરાબર છે? ડન છે? હવે જુઓ, અહીંયા સમજો દીકરાઓ, આપણે અહીંયા શું કર્યું? સી થી વાય ની એક રેખા દોરી, પણ કોને સમાંતર દોરી? આ એ બી ને સમાંતર સી વાય દોર્યું. તો અહીંયા લખું છું હું, એ બી સમાંતર સી વાય દોરો. બીજી વસ્તુ, આ ડી થી ઈ નું જેટલું અંતર છે એટલું જ અંતર આની વચ્ચે હશે, એટલે આને નામ આપું છું એફ. બરાબર? એ ભાઈ સીધી લાઈન થઈ જાય, સીધી લાઈન થઈ જાય. હાલ, ટુમ અહીંયા આપી દીધું ઈ, અહીંયા આપણે લખીએ છીએ એફ. તો મેં શું કર્યું છું? ડી ની ઈ ની લાઈન એફ સુધી લંબાવો. બરાબર? આ ઈ ની લાઈન છે એ આપણે શું કરશું? એફ સુધી લંબાવશું. બરાબર? હાલો, તો અહીંયા હું લખું છું ડી ઈ. પેલા તો અહીંયા લખીશ કે ઈ ને એફ સુધી લંબાવો, કે જેથી આ ડીઈ નું માપ અને ઈએફ નું માપ બે સરખું થાય. તો આપણે લખી નાખીએ ડીઈ બરાબર ઈએફ. અને આ તો આપણે હમણાં સાબિત કરશું. ચલો, કઈ નહીં, ખાલી લંબાવો એટલું રાખો ને આપણે, હાલશે. હાલો, ડન છે? કોઈને અહીંયા ડાઉટ? હજી એક વખત, સાબિતીમાં શું લખ્યું સાહેબ? તો કે ઈ વાય કોને સમાંતર છે? એ બી ને. તો આપણે લખ્યું એ બી સમાંતર ઈ વાય છે. ઈ ને એફ સુધી લંબાવો. હાલો, ડન થઈ ગયું? ફરીથી આપણે કરીએ. આપણને કીધું હતું ભાઈ, શું કીધું હતું? કે ત્રિકોણની બે બાજુઓના મધ્ય બિંદુઓ, એટલે ત્રિકોણની બે બાજુ એ બી અને એસી, એનું મધ્ય બિંદુ ડી અને ઈ, ઓને જોડતા એટલે ડીઈ ને આપણે જોડી નાખ્યું. રેખાખંડ, આ રેખાખંડ થઈ ગયો ડીઈ, એ ત્રીજી બાજુને સમાંતર છે એટલે કે ડીઈ, આ ત્રીજી બાજુ એટલે કે બીસી અને સમાંતર છે એટલે આપણે લખ્યું
એ આપણે દેખાડવાનું છે, ત્રીજી બાજુને સમાંતર છે એ સાબિત કરવાનું છે એટલે નંબર 1. આગળ શું સાબિત કરવાનું? તે રેખાખંડ એટલે ડીઈ. ત્રીજી બાજુ એટલે બીસી, અડધો હોય એટલે 1/2 લખ્યું, બરાબર, એટલે ડીઈ બરાબર 1/2 બીસી. આ સાધ્ય લખ્યું. પક્ષ કેમ લખ્યું? તો ત્રિકોણ એબીસી માં એબી નું મધ્ય બિંદુ ડી, એસી નું મધ્ય બિંદુ ઈ. હાલો, ક્લિયર થઈ ગયું. સાબિતી શું કર્યું ભાઈ? તો કે એબી ને સમાંતર સીવાય દોર્યું, ઈ ને એફ સુધી લંબાવ્યું. હાલો, ડન છે, એટલું સમજાણું. હાલો આગળ વ્યા જઈએ. હવે આગળ કરીએ. હવે કેમ કરશું? તો બે ત્રિકોણ લેવાના. જો બે સમોસા લેવાના. ટનટનાન. કયા બે સમોસા? જો આ આપણે લઈએ છીએ એઈડી ત્રિકોણ. હું અહીંયા ડ્રો કરી દઉં છું, ધ્યાન રાખજો. અને બીજો જે છે સીઈએફ. હાલો, ક્લિયર થઈ ગયું. આ બે ત્રિકોણ, આ બે ત્રિકોણ લઈએ છીએ, બે સામસામેના ત્રિકોણ, બે સમોસું. આવડું આ સમોસું અને આવડું આ સમોસું. નામ કેમ લખવાનું છે? ધ્યાન રાખજો. કેમ નામ લખું છું? એ ઈ ડી. તો હવે ધ્યાન રાખજો, ત્રિકોણ એ ઈ ડી અને બીજું ત્રિકોણ. હવે અહીંયા આપણે એ ઈ થી શરૂઆત કરી, તો આપણે અહીંયાથી શરૂઆત કરવાનું. સી ઈ એફ, તો ત્રિકોણ સીઈ એફ માટે. હવે ડન છે. આ બે ત્રિકોણને એકરૂપ સાબિત કરું છું. તો કઈ રીતે સાબિત કરશું? તો તમે એક નિયમ 6થા ચેપ્ટરમાં શીખી ગયા છો કે ભાઈ સામ સામેના ખૂણા સમાન હોય. આ ખૂણાને કેવા ખૂણા કહેવાય? હાલો મને જવાબ આપો. આ ખૂણાને કેવા ખૂણા કહેવાય? આ ખૂણાને કેવો ખૂણો કહેવાય? હાલો 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 ઝડપથી. આ સામ સામેનો ખૂણો છે ને કેવા ખૂણા કહેવાય? શું કહેવાય? અભિકોણ. અને અભિકોણની જોડ કેવી હોય? સમાન હોય. તો આપણે લખીએ ભાઈ એ ઈ ડી. અહીંયા લખું છું ખૂણો એ ઈ ડી બરાબર એફ ઈ સી, એટલે આપણે લખીએ ભાઈ એફ ઈ સી. શું આવશે ભાઈ? અભિકોણ. શું આવશે? અભિકોણ. હાલો ડન છે. પછી આપણને કીધું છે દાખલામાં કે ઈ મધ્ય બિંદુ છે. એસી નું મધ્ય બિંદુ કોણ? ઈ. મતલબ શું થાય? કે એ થી ઈ નું અંતર અને ઈ થી સી નું અંતર સમાન હોય. કેમ? કારણ કે ઈ મધ્ય બિંદુ છે. મધ્ય બિંદુ હોય મતલબ ઈ થી એ હરખું, ઈ થી સી હરખું. તો હું લખી શકું ઈ એ બરાબર ઈ સી. કેમ ભાઈ? તો કે આપણે લખી નાખીએ પક્ષ. પક્ષ શું લેવા? કારણ કે આપણને કીધું જ છે ઈ મધ્ય બિંદુ છે. ચલો સમજાણું, હા કે ના? ઈ મધ્ય બિંદુ છે, સમજાણું. બીજું સ્ટેપ સમજાણું ઝડપથી. હવે ત્રીજી વસ્તુ, આ ઝેડ બને. ઝેડ બને તો કયો ખૂણો આવે? ઝેડ બને કયો ખૂણો આવે? ઝેડ બને કયો ખૂણો આવે? હાલો બાપલિયા હાલો. ઝેડ બનતો હોય તો એક આવડો આ ખૂણો અને આવડો આ ખૂણો. આ કયો ખૂણો છે? હાલો જવાબ આપો. યસ, અંતઃયુગ્મ કોણ. વેરી ગુડ. કયો ખૂણો છે? અંતઃયુગ્મ કોણ. તો શું છે? ડી એ ઈ. બરાબર, ધ્યાન રાખો. ખૂણો ડી એ ઈ. ડી થી શરૂઆત કરવાની. ડી એ ઈ. હવે આગળ જવાનું. ઈ સી એફ. તો આપણે લખીએ ઈ સી એફ. શું છે ભાઈ? અંતઃયુગ્મ કોણ. હાલો ડન થઈ ગયું. અંતઃયુગ્મ કોણ. તો બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા એટલે આપણે લખીએ ત્રિકોણ એઈડી એકરૂપ ત્રિકોણ સીઈએફ. પણ કયા નિયમથી થયા? કોમેન્ટમાં જવાબ આપો. કયો નિયમ આવશે? ખૂણાની વચ્ચે બાજુ. જો આ બે ખૂણા, આ વચ્ચેની બાજુ, આ બે ખૂણા, આ વચ્ચેની બાજુ, એટલે કયો નિયમ આવે? તો કે ખૂ બા ખૂ. હવે ડન થઈ ગયું. બે ત્રિકોણ એક હરખા થઈ ગયા. હાલો તો હવે જરાક સમજજો. આ બે ત્રિકોણ સરખા થયા તો આપણે કહી શકીએ કે આ ત્રિકોણની આવડી આ બાજુ એટલે કે ડીઈ અને આ ત્રિકોણની આવડી આ બાજુ ઈએફ બે સરખું થાય. આપણે લખી નાખીએ ડીઈ બરાબર ઈએફ. શું આવશે? સીપીસીટી. બરાબર, ડીઈ બરાબર ઈએફ. કેવી રીતના? તો કે સીપીસીટી. થાય કે ન થાય? હવે બીજી વસ્તુ ધ્યાન રાખો બચ્ચાઓ. બીજી વસ્તુ નંબર 2. તડક જો જરાક અહીંયા આવડી આ બાજુ આની એડી અને આની આવડી આ બાજુ સીએફ બે સમાન થાય કે ન થાય? જો અહીંયા જો એડી, એ અને ડી. પછી તો કે અહીંયા સી અને એફ, એ અને ડી ત્રીજું નામ, સી અને એફ એ ત્રીજું નામ. એટલે આપણે લખી શકીએ એડી બરાબર સીએફ. કયા નિયમ પ્રમાણે? સીપીસીટી. આ બંને વસ્તુ કામ આવશે. ચલો ડન છે, હા કે ના? હા કે ના? ઝડપથી હા કે ના? આ બે વસ્તુ સીપીસીટી થી સાબિત કરી. હવે જુઓ, મજા આવશે. આ થયું પરિણામ 1.
આ થયું પરિણામ 2. હવે જો અહીંયા આપણું પહેલી વસ્તુ સાબિત થઈ ગયું, 2 સ્ટેપ બાકી એટલે પહેલી વસ્તુ સાબિત થઈ ગઈ. કેવી રીતના જુઓ, 2 સ્ટેપ જ. પહેલું સ્ટેપ આપણને પક્ષમાં કીધું હતું કે એ બી નું મધ્ય બિંદુ ડી છે કે નહીં? એ બી નું મધ્ય બિંદુ ડી મતલબ એ થી ડી બરાબર, જો અહીંયા સમજજો, એડી બરાબર ડીબી થાય કે ના થાય? થાય કે ના થાય? હા કે ના? ડી મધ્ય બિંદુ છે એટલે ડી થી એનું અંતર અને ડી થી બી નું અંતર સરખું થાય કે ન થાય? કોમેન્ટમાં જવાબ જોવે. હા થાય. કેમ થાય? કારણ કે ડી થી એનું અંતર, ડી થી બી નું અંતર એટલે સરખું થાય, કારણ કે ડી કેવો છે? મધ્ય બિંદુ છે. તો હવે એને હું પરિણામ નંબર 3 કહું છું. જો અહીંયા લખી નાખું, એડી બરાબર ડીબી. અહીંયા લખું છું પક્ષ અને આને કહી દઉં છું પરિણામ 3. તો હવે જુઓ, પરિણામ 2 અને 3 પરથી, સાહેબ પરિણામ 1 તો એ આગળ કામ આવશે, હમણાં નહીં આવે, આગળ કામ આવશે. પરિણામ 2 અને 3 પરથી. પરિણામ 2 જુઓ, એડી બરાબર સીએફ, એડી બરાબર ડીબી. બે ની ડાબી બાજુ હરખી છે તો બે ની આ જમણી બાજુ કેવી હોય? સરખી હોય. તો આપણું આ થઈ ગયું ભાઈ, સીએફ બરાબર શું આવશે? ડીબી. સીએફ બરાબર ડીબી. હવે જુઓ, આ સીએફ છે આવડી આ બાજુ અને આવડું આ છે ડીબી. આ બે બાજુ સમાન છે અને વળી બે સમાંતર છે. વળી શું છે ભાઈ? સીએફ સમાંતર ડીબી છે. તો હવે બે બાજુ સમાન હોય અને બે બાજુ સમાંતર હોય તો આ ચતુષ્કોણ જે છે વચ્ચે એ કેવો ચતુષ્કોણ થઈ ગયો? સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો. આ જે ચતુષ્કોણ છે એ કેવો ચતુષ્કોણ થઈ ગયો? બે બાજુ સમાન અને સમાંતર છે એટલે સમાંતર બાજુ થઈ ગયો. એટલે આપણે લખીએ ચતુષ્કોણ ડી બી સી એફ. ચતુષ્કોણ ડી બી સી એફ એ કેવો થઈ ગયો? સમાંતર બાજુ ચતુષ્કોણ. તો અગર આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો બે આડી લીટી હરખી, સોરી, બે ઊભી લીટી હરખી છે, અનસમાંતર છે તો બે આડી લીટી કેવી હોય? સમાંતર જ હોય. તો સાબિત થઈ ગયું ભાઈ. શું સાબિત થઈ ગયું ભાઈ? તો આપણે લખવાનું કે ભાઈ જોજો, સમજો, વાપરી જાઓ. આપણે લખશું કે ડીએફ સમાંતર બીસી. આ ડીએફ છે એ સમાંતર છે બીસી ને, તો ડીએફ નો ભાગ ડીઈ છે. તો અહીંયા હું છેલ્લું સ્ટેપ લખી નાખું. તેથી આને હું થોડું કામ લઈ લઉં, ડીઈ સમાંતર બીસી. લ્યો ભાઈ, આ પેલું સાબિત થઈ ગયું. ચલો ડન છે. બીજું તો બે જ સ્ટેપ છે, બીજું અઘરું નથી. આ પેલું જરી મોટું હતું. હાલો ડન છે. હજી એક વખત સાહેબ ફરીથી, આ બે ત્રિકોણ એકરૂપ થયા ત્યાં લગી તો સમજાણું, પછી આગળ ન સમજાણું તો સમજાવું આગળ. જો બેટા, આ બે ત્રિકોણ એકરૂપ થયા એટલે આપણે એવું કીધું કે ડીઈ અને ઈએફ સરખું, સીપીસીટી થી પરિણામ 1. પછી આપણે એવું કીધું કે ભાઈ આ ત્રિકોણની ઉપરની લાઈન એડી અને આ ત્રિકોણની સીએફ, આ બે સરખું થાય, એડી બરાબર સીએફ સીપીસીટી. પછી મેં એવું કીધું કે ડી મધ્ય બિંદુ છે એટલે ડી થી એનું અંતર અને ડી થી બી નું અંતર સરખું, એટલે કે એડી બરાબર બીએફ, સોરી, એડી બરાબર ડીબી, એટલે એ લખી નાખ્યું પક્ષ. તો પરિણામ 2 અને 3 ને આપણે સરખાવ્યા. આપણે શું કર્યું? પરિણામ 2 અને 3 ને સરખાવ્યા. અહીંયા એડી બરાબર સીએફ, અહીંયા એડી બરાબર ડીબી. તો આપણે લખ્યું કે ભાઈ પરિણામ 2 અને 3 પરથી જો આ બે સરખું હોય ડાબી બાજુ, તો આ બે જમણી બાજુ કેવી હોય? હરખી હોય. એટલે સીએફ બરાબર એબી, એટલે અહીંયા લખી નાખ્યું સીએફ બરાબર એબી. પછી જુઓ દીકરાઓ, બે બરાબર છે સમાંતર છે એટલે સીએફ સમાંતર ડીબી. આ એબી બોલાઈ ગયું, ડીબી. સીએફ સમાંતર ડીબી આપણું થઈ ગયું. તો આ જે છે ને સીએફ એ જ લાઈન નો ભાગ છે સીઈ, એટલે તેથી આપણે લખ્યું સીઈ નહીં ડીઈ. આ ડીએફ છે એ જ લાઈન નો ભાગ છે ડીઈ, એટલે આપણે લખ્યું ડીઈ સમાંતર બીસી. અહીંયા થઈ ગયું પૂરું. હવે આ ડીઈ 1/2 બીસી આપણે ગોતવાનું છે, પણ બે સ્ટેપ નું છે આપણે કરી નાખીએ. ચલો એટલું સમજાણું? હા કે ના? એટલું સમજાણું? હા કે ના? ફટાફટ ઝડપથી 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 હાલો ફટાફટ એટલું લખો. લખીને મને કોમેન્ટમાં ફોટો મોકલો, કારણ કે હવે આપણી આગળ જગ્યા નથી. હાલો ને એક પેજ એડ કરી દો. હાલો, આ એ બી અને સી, અહીંયા ડી, પછી અહીંયા હતું ઈ, અહીંયા હતું એફ ને આ વાય તો છે તે. હાલો, આ એક વસ્તુ સાબિત થઈ ગઈ. હવે શું સાબિત કરવાનું છે? ડીઈ બરાબર 1/2 બીસી.
હાલો હવે જરાક સમજજો અહીંયાથી જાગો છો બધા આ ડી આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જોજો ડી બી સી એફ આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે હજી એક વાર દોરું ડી બી સી એફ હાલ ભાઈ દોરાઈ જા હા આવી ગયો હાલો ભાઈ આ આપણો શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ છે શું છે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ ડી બી સી એફ શું છે સમાંતર બાજુ ચતુષ્કોણ એ આપણે આગળ લખ્યું છે હું ફરીથી લખું છું આ તો અહીંયા લખેલું જ છે અહીંયા જો લખ્યું સમાંતર બાજુ ચતુષ્કોણ નીચે હે ને હું ફરીથી એટલા માટે લખું છું કે તમને સમજાઈ શકું હવે આપણે એ સાબિત કર્યું કે ડીએફ સમાંતર બીસી બે આડી લાઈન સરખી છે ડીએફ સમાંતર બીસી અને આપણે એ સાબિત કર્યું કે ડીએફ અને બીસી બે સરખા છે પણ હવે જુઓ બચ્ચાઓ આ ડીએફ વાળી લાઈન છે ને બે ભાગ પડે ને એ નથી પડતા કોમેન્ટમાં જવાબ આપો આ ડીએફ વાળી જે લાઈન છે એના બે ભાગ પડે છે ને હા કે ના હાલો આ ડીઈ અને ઈએફ તો આપણે લખીએ અહીંયા ડીએફ ની જગ્યાએ ડીઈ વત્તા ઈએફ બરાબર બીસી અને આપણે હમણાં જ અહીંયા પરિણામ 1 માં સાબિત કર્યું હતું કે ડીઈ અને ઈએફ બે સરખા છે ડીઈ અને ઈએફ સરખા છે તો મતલબ એવો થાય આ ડીઈ એમ નામ રાખું આ ઈએફ ની જગ્યાએ તે હું ડીઈ લખી શકું ને કેમ તો કે ડીઈ અને ઈએફ સરખા છે ક્યાં તો કે આપણે પરિણામ 1 મેળવ્યું હતું જો અહીં પરિણામ 1 ડીઈ બરાબર ઈએફ એટલે મેં ઈએફ ની જગ્યાએ હું અહીંયા કાઉન્સમાં લખી દઉં ઈએફ ની જગ્યાએ હું લખી નાખ્યું હતું ડીઈ લખી નાખ્યું આ ક્યાંથી લાવ્યો હું પરિણામ 1 ઉપરથી લાવ્યો ક્યાંથી લાવ્યો પરિણામ 1 માંથી લાવ્યો બસ પૂરું થઈ ગયું બરાબર બીસી ડીઈ કેટલા વખત થઈ ગયા બે વખત થઈ ગયા એટલે 2 ડીઈ બરાબર બીસી બે ગુણાકાર છે આ બાજુ હોય તો ભાંગાકાર એટલે ડીઈ બરાબર 1/2 બીસી લ્યો ભાઈ પ્રમેય થઈ ગયો પૂરો ચલો ડન છે પ્રથમ પરીક્ષા એટલી સારી નથી ગઈ બોર્ડ પરીક્ષાની ચિંતા થાય છે વાર્ષિક પરીક્ષાનું ટેન્શન થાય છે ચિંતા नको કરો હમ હે फिर क्या गम है ગણિત વિજ્ઞાન ઇંગ્લિશ સમાજ ચારેય વિષય લાઈવ કરાવશું આખો સિલેબસ આઈએમપી આપીશું પેપર સોલ્વ કરાવશું અને બોર્ડની અંદર તમારું રિઝલ્ટ જોરદાર આવે તેની 100% અમે ખાતરી આપીએ છીએ તમારે શું કરવાનું છે વિદ્યાપટ 2.0 લોન્ચ થઈ ગઈ છે એમાં જોડાવાનું છે પ્લે સ્ટોર ઉપર જવાનું છે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે રાહ કોની જોવો બાપા ઝડપથી જાઓ પેન્ટેડ ડાઉનલોડ કરો વિદ્યાપટ 2.0 માં જોડાઓ 100% પરિણામની ખાતરી અમે આપીએ છીએ ધોરણ 9 માં છો કે 10 માં ચિંતા नको કરો હમ હે ફિર ક્યા ગમ હે ગુડ બાય આગળ વધીએ આપણે આજના લેક્ચરમાં શરૂઆત કરીએ શુભારંભ કરીએ હવે દીકરાઓ આ પહેલો દાખલો છે ને મોસ્ટ આઈએમપી છે મોસ્ટ આઈએમપી હાલો આમાં 3 વસ્તુ છે પણ એક્ઝામમાં 3 માંથી કોઈ પણ એક અથવા બે વસ્તુ પૂછાય ત્રણેય વસ્તુ આપણને નહીં પૂછાય પણ હું આખો દાખલો કરાવું છું બરાબર છે ઓકે ચલો ધ્યાન રાખો હવે આપણે આ દાખલો કરતી વખતે તમારા લોકોનું બધાયનું ધ્યાન બોર્ડ ઉપર હોવું જોઈએ અને પેન બધાય પાસે હોવી જોઈએ શું હોવું જોઈએ પેન હોવી જોઈએ અને બુક હોવી જોઈએ અત્યારે સાથે સાથે લખતો જ જવાનું છે પેલો દાખલો હું કીધું ચતુષ્કોણ એબીસીડી ની બાજુઓ એબી બીસી સીડી અને ડીએ ના મધ્ય બિંદુ અનુક્રમે પી ક્યુ આર અને એસ છે પી ક્યુ આર એસ છે ટૂંકમાં હાલો આગળ વ્યા જઈએ જો અહીંયા આ ચતુષ્કોણ આપ્યો છે એબીસીડી અહીંયા મધ્ય બિંદુ આપ્યું પી દેખાય છે બધાને દેખાય છે બધા મને કમેન્ટમાં જવાબ આપજો અહીંયા મધ્ય બિંદુ છે પી અહીંયા ક્યુ અહીંયા આર ને અહીંયા એસ એ બી નું મધ્ય બિંદુ પી છે બી સી નું મધ્ય બિંદુ ક્યુ છે સી ડી નું મધ્ય બિંદુ આર છે અને એ ડી નું મધ્ય બિંદુ એસ છે ચલો ડન છે દીકરાઓ હાલો હવે ધ્યાનથી સમજો તો આ મધ્ય બિંદુ છે પી ક્યુ આર અને એસ અને એસી તેનો વિકર્ણ છે આ વિકર્ણ કયો છે આ એસી કાકા જે છે ને એ વિકર્ણ છે તો હવે આપણને શું કીધું સાબિત કરો કે એસઆર સમાંતર એસી તો આ એસઆર એટલે કે આવડું આ અને એસી આ આપણે સાબિત કરવાનું છે 2 જ મિનિટ લાગશે કાંઈ અઘરું નથી આપણે મધ્ય બિંદુ પ્રમેય ગઈકાલ શીખ્યા એના આધારે જ કરવાનું છે તો આપણે લખીએ ત્રિકોણ ત્રિકોણનું નામ લખીએ શું ત્રિકોણ છે ભાઈ એ ડી સી એટલે કે આ ઉપરનો ત્રિકોણ લેશું આપણે એડીસી ત્રિકોણ એડીસી શું લેવાનું ત્રિકોણનું નામ એ ડી સી તો અહીંયા હું લખું છું ત્રિકોણ એડીસી માટે એ ડી સી માટે ડન છે
હવે તમને ગઈકાલે આપણે શીખ્યા કે ત્રિકોણના મધ્યબિંદુ કોણ કોણ છે? બે બાજુના મધ્યબિંદુ. તો આપણે લખી શકીએ ને કે એસ એડી નું મધ્યબિંદુ છે અને આર કોનું મધ્યબિંદુ છે? ડીસી નું મધ્યબિંદુ છે. તો આપણે લખીએ એસ એ એડી નું મધ્યબિંદુ છે, મધ્યબિંદુ છે, અને આર કોનું મધ્યબિંદુ છે? ડીસી નું. તો આપણે લખીએ આર એ ડીસી નું મધ્યબિંદુ છે. હાલો, ક્લિયર થઈ ગયું? એસ કોનું મધ્યબિંદુ? એડી નું. આર કોનું મધ્યબિંદુ? ડીસી નું. તો મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે કે ભાઈ આ બે મધ્યબિંદુ છે એ ત્રીજી બાજુને સમાંતર હોય, ગઈકાલ શીખ્યા. એટલે એસઆર સમાંતર એસી અને એસઆર ઈ અડધું હશે. કોનું અડધું હશે? એસી નું. એટલે એસઆર બરાબર 1/2 એસી. ડન છે? તો આપણે લખીએ ભાઈ મધ્યબિંદુ પ્રમેય પ્રમાણે. મધ્યબિંદુ પ્રમેય ની અંદર શું છે? તો કે ભાઈ એસઆર જે છે એ શું છે ભાઈ? એસી ને સમાંતર છે. એટલે આપણે લખશું એસઆર સમાંતર એસી. અને બીજી વસ્તુ કે એસઆર ઈ અડધું હશે. એસઆર અડધું હશે એટલે કે 1/2 હશે. કોને અડધું હશે? તો કે એસી ને. એટલે એસઆર 1/2 એસી. ડન થઈ ગયું? તો આ આપણને સાબિત થઈ ગયું નંબર 1. ચલો, ક્લિયર છે ભાઈ? આ નંબર 1 સાબિત થઈ ગયું. ચલો, ક્લિયર છે? હા કે ના? બધાનો આન્સર જોવે ભાઈ? ઝડપથી 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 બધાનો આન્સર જોવે. મોસ્ટ આઈએમપી દાખલો છે. ચલો, ક્લિયર છે બેટા? નંબર 1 થઈ ગયું. આપણે ગઈકાલ મધ્યબિંદુ પ્રમાણમાં શીખ્યા હતા. એસ મધ્યબિંદુ છે એડી નું, આર મધ્યબિંદુ છે ડીસી નું. તો ત્રિકોણની અંદર અગર બે બાજુના મધ્યબિંદુ હોય તો એનાથી બનતો રેખાખંડ ત્રીજી બાજુના સમાંતર હોય. એટલે એસઆર સમાંતર એસી, એસઆર સમાંતર એસી અને એસઆર અડધું હશે. કોનું અડધું હશે? એસી. આ એક વસ્તુ સાબિત થઈ ગઈ. બીજી વસ્તુ આપણે સાબિત કરવાનું છે કે પી ક્યુ બરાબર એસઆર. કઈ રીતે સાબિત કરશું? ધ્યાનથી સમજો. આ પી ક્યુ છે અને આ એસઆર છે. હવે જુઓ, ધ્યાન રાખો. અવાજ આવે છે ડિયર સ્ટુડન્ટ્સ? હલો, અવાજ આવે છે? ઓકે, ચાલો. હવે દીકરાઓ આપણને બીજું શું સાબિત કરવાનું છે? પી ક્યુ ઇઝ ઇક્વલ ટુ એસ આર. આ પી ક્યુ છે અને આ એસ આર છે. આ બંને બરાબર છે એ આપણે સાબિત કરવાનું છે. કઈ રીતે કરશું? તો એ સાબિત કરવા માટે આપણે એક બીજો ત્રિકોણ લેશું. સર ચોટે છે. તો બેટા બંધ કરીને શરૂ કર. અહીંયાથી તો નેટ બરાબર છે. મારા મોબાઈલમાં શરૂ છે બેટા, એમાં ચોટતું નથી. બરાબર? તારે નેટ ચોટતું હોય તો બહાર નીકળીને ફરીથી આવ. તારી નેટવર્કમાં પ્રોબ્લેમ છે દીકરા. બાકી બધાને ચોટતું નથી ને? એક વખત કોમેન્ટમાં જવાબ આપો. બાકી બધાને બરાબર ચાલે છે ને? બાકી બધાને ચાલે છે ને? બરાબર? હા બેટા, તારે જ ચોટે છે. તું નેટવર્ક ઝોનમાં આવી જા દીકરા, એટલે એને પ્રોબ્લેમ નહીં આવે. હાલો, હવે ધ્યાન રાખજો દીકરાઓ, કેવી રીતના નંબર 2 કરવાનું છે. નંબર 2 શું સાબિત કરવાનું છે? પી ક્યુ બરાબર એસઆર. તો કેવી રીતના સાબિત કરશું? જો, આ પી ક્યુ છે અને આ એસઆર છે. એ સાબિત કરવા માટે આપણે એક બીજો ત્રિકોણ લેવો પડશે. નીચેનો સમોસો. આપણે હમણાં ઉપરનું લીધું તો નીચેનો સમોસો લઈએ. જો અહીંયા હું ડાર્ક કરી દઉં. એબીસી ત્રિકોણ કયો લેશું? એબીસી. આવડો આ ત્રિકોણ. ડન છે? અને આ એનું મધ્યબિંદુ છે. હાલો, ડન છે? ડાર્ક કર્યું એટલા માટે કારણ કે તમને સરસ રીતે દેખાય. એ બી સી. તો આપણે લખશું ત્રિકોણ એબીસી માટે. નંબર 2 ત્રિકોણ એબીસી માટે જેમ આ કર્યું એમ જ આ કરવાનું. મને તમારે કોમેન્ટમાં જવાબ દેવાનો છે. એ બી નું મધ્યબિંદુ કોણ છે? કોમેન્ટમાં જવાબ આપો. એ બી નું મધ્યબિંદુ કોણ છે? હાલો ફટાફટ. એ બી નું મધ્યબિંદુ કોણ છે? પી. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. કોણ છે? પી. તો આપણે લખવાનું પી એ બી નું મધ્યબિંદુ છે. બરાબર? આગળ વ્યા જઈએ. આ બીસી નું મધ્યબિંદુ કોણ છે? કોમેન્ટમાં જવાબ આપો. બીસી નું મધ્યબિંદુ કોણ છે? બીસી નું મધ્યબિંદુ કોણ છે? ક્યુ. વેરી ગુડ. તો આપણે લખવાનું ક્યુ એ બીસી નું મધ્યબિંદુ છે.
તો આપણે શીખ્યા છીએ કે ભાઈ મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે આ પી અને ક્યુ થી બનતો રેખાખંડ આ એસી ને શું હશે? સમાંતર હશે અને એના કરતા અડધો હશે. તો આપણે લખશું મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે, મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે આ પી ક્યુ જે રેખાખંડ બને છે, પી ક્યુ એ સમાંતર શું થશે? એસી થશે. અને પી ક્યુ જે છે એ એસી ને અડધો હશે. એટલે પી ક્યુ બરાબર 1/2 એસી. ડન થઈ ગયું. આ જે આપણને મળ્યું હતું આને કહી દઈએ પરિણામ 1. આ જે મળ્યું આને કહી દઈએ પરિણામ 2. તો હવે જુઓ બેટા, પી ક્યુ બરાબર એસઆર સાબિત કરવાનું છે. તો પરિણામ 1 ને ધ્યાનથી જુઓ. અહીંયા એસઆર બરાબર 1/2 એસી. પરિણામ 2 ને ધ્યાનથી જુઓ. પી ક્યુ બરાબર 1/2 એસી. અહીંયા 1/2 એસી, અહીંયા 1/2 એસી. મતલબ શું થાય? એસઆર બરાબર પી ક્યુ થઈ ને, કારણ કે બેયની ડાબી બાજુ ડાબી બાજુ બેયની સરખી છે, તો બેયની જમણી બાજુ કેવી થાય? સરખી થાય. તો આપણે લખીએ પરિણામ 1 અને 2 પરથી આપણે શું લખશું? એસઆર બરાબર પી ક્યુ. કેમ ભાઈ? પરિણામ 1 માં એસઆર 1/2 એસી, પી ક્યુ બરાબર 1/2 એસી. તો મતલબ શું થાય? એસઆર બરાબર પી ક્યુ થાય. ચલો ક્લિયર છે દીકરાઓ? હા કે ના? કોમેન્ટમાં જવાબ આપો. ઓકે, આ બીજું મળી ગયું. ત્રીજી વસ્તુ આપણે એમ કીધું કે PQRS ચતુષ્કોણ છે, સમાંતર બાજુ ચતુષ્કોણ છે. તો એ તો થઈ ગયું. જો અહીંયા ધ્યાન રાખો, પરિણામ 1 માં એસઆર સમાંતર એસી, પરિણામ 2 માં PQ સમાંતર એસી છે ને. અહીંયા સમાંતર એસી, અહીંયા સમાંતર એસી. મતલબ શું થાય કે એસઆર સમાંતર PQ થયું ને. એસઆર સમાંતર શું થયું? PQ થયું. અહીંયા છે જો, એસઆર સમાંતર એસી, PQ સમાંતર એસી. તો મતલબ એવો થાય એસી એસી આ બેને આપણે સરખાવીએ તો આપણે એમ લખી શકીએ ને એસઆર સમાંતર PQ. તો હવે બે બાજુ સમાન છે અહીંયા, અને બે બાજુ સમાંતર છે અહીંયા. મતલબ શું થાય કે PQR શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એટલે નંબર 3 સાબિત થાય. તેથી સાબિત થાય છે નંબર 3 સાબિત થઈ ગયું. તેથી સાબિત થાય છે PQRS સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચતુષ્કોણ છે ભાઈ, ચતુષ્કોણ. ડન. તો આપણે આ રીતે આ દાખલો કરવાનો છે. ક્લિયર થઈ ગયો ભાઈ? હા કે ના? ક્લિયર ક્લિયર ક્લિયર? ફટાફટી મને આન્સર જોવે. હાલો, હા કે ના? કારણ કે બે બાજુ સમાન છે અને સમાંતર છે. પરિણામ 1 અને 2 ને સરખાવ્યા. પહેલા આપણે એસઆર 1/2 એસી કર્યું, પછી PQ બરાબર 1/2 એસી કર્યું. ડન છે? હાલો, એના પછીનો દાખલો. પ્રથમ પરીક્ષા એટલી સારી નથી ગઈ, બોર્ડ પરીક્ષાની ચિંતા થાય છે, વાર્ષિક પરીક્ષાનું ટેન્શન થાય છે. ચિંતા નકો કરો, હમ હે ફિર ક્યા ગમ હે. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ ચારેય વિષય લાઈવ કરાવશું. આખો સિલેબસ IMP આપીશું, પેપર સોલ્વ કરાવશું અને બોર્ડની અંદર તમારું રિઝલ્ટ જોરદાર આવે તેની 100% અમે ખાતરી આપીએ છીએ. તમારે શું કરવાનું છે? વિદ્યાપટ 2.0 લોન્ચ થઈ ગઈ છે, એમાં જોડાવાનું છે, પ્લે સ્ટોર ઉપર જવાનું છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. રાહ કોની જોવો બાપા, ઝડપથી જાઓ, પેન્ટેડ ડાઉનલોડ કરો, વિદ્યાપટ 2.0 માં જોડાઓ. 100% પરિણામની ખાતરી અમે આપીએ છીએ. ધોરણ 9 માં છો કે 10 માં, ચિંતા નકો કરો. હમ હે ફિર ક્યા ગમ હે. ગુડ બાય. આ દાખલાની અંદર થોડુંક વાપરવું પડશે મગજ, જે આપણા પાસે છે ને 3 અક્ષરની વસ્તુ આવે. મગજ છે બધાને? હા કે ના? બધા આગળ છે ને? તો હવે મગજ હોય તો આ દાખલો આવડે, પણ થોડોક મગજનો ઉપયોગ કરવો પડશે. મગજનો ઉપયોગ નહીં કરો ને તો દાખલો નહીં આવડે, હે ને? એટલે ધ્યાન રાખજો. હાલ હવે જો દાખલાની અંદર શું કીધું છે. ABCD સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? કે જેની ચારેય બાજુ સરખી હોય અને એના વિકર્ણો કાટખૂણે દુભાગે એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. હાલો, ડન છે ભાઈ? હાલો, ડન છે? હાલો હાલો હાલો, ઝડપથી ફટાફટ. અલી બસ ખાલી ભણવામાં ધ્યાન, બીજું કોઈ ચર્ચા નહીં. ચલો, સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જેની ચારેય બાજુ સમાન હોય અને વિકર્ણો કાટખૂણે દુભાગે એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. હાલો, ડન છે? હજી એક વખત ઘરે મને ચલો અત્યારે કોમેન્ટમાં લખીને જ કહો, સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જેની ચારેય બાજુ સમાન હોય અને વિકર્ણો ક્યાં દુભાગે? કાટખૂણે દુભાગે એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. ચલો, ડન છે? આઈ નીડ યોર આન્સર.
એ હાલો હાલો લખો લખો લખો, કારણ કે લક્ષણ તો યાદ રહેશે. ડન. ઓકે, હવે આ વસ્તુ ખબર હોય તો આપણે દાખલો ઈઝીથી કરી શકીએ, નહીં તો ન કરી શકીએ. ચલો હવે દાખલો આપણે કરીએ ને, બહુ ઈઝી છે, ચિંતા કરવાની જરૂર નથી. હમ હે ફિર ક્યાં ગમ હે. હવે દાખલામાં શું કીધું? એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે, જેમાં PQRS તેના અનુક્રમે AB BC CD અને D એના મધ્ય બિંદુ છે. તો આપણે પેલા સમબાજુ ચતુષ્કોણ દોરીએ. તો અહીંયા હું દોરું છું, બરાબર ને? હાલ આ સમબાજુ સમજવા માટે કે આની ચારેય બાજુ હરખી છે. ચલો આમ જ દોરું તો તમને આમ થોડુંક મજા આવશે. ડુપ્લિકેટ જ કરીએ, બધી બાજુ એક હરખી જ લાગે એટલે. ટૂમ એ ભાઈ હરખું ગોઠવાઈ જાય ને. હા, અહીંયા માણાનું ગોઠવાતું નથી, નાનું ગોઠવાય છે, આનું ગોઠવાવું નથી. સમજાય એને જય શ્રી કૃષ્ણ, ન સમજાય એને કઈ નહીં. કા ગોઠવવું બધું બહુ અઘરું છે. એ માણાનું હોય કે આકૃતિનું હોય. હા, હાલ સમબાજુ ચતુષ્કોણ બની ગયો. મેં ડુપ્લિકેટ જ કર્યું, ચારેય બાજુ એક હરખી. ડન. નામ શું આપીએ? A B C અને D. હાલો ડન છે દીકરાઓ? ડન છે? ડન છે. સમબાજુ ચતુષ્કોણ. હાલો હવે આપણને હું કીધું? સમબાજુ ચતુષ્કોણના PQRS અનુક્રમે મધ્ય બિંદુ છે. તો આપણે અહીંયા લખીએ P, આનું મધ્ય બિંદુ P, આનું મધ્ય બિંદુ Q, આનું મધ્ય બિંદુ R અને આનું મધ્ય બિંદુ S. PQRS. ડન થઈ ગયું. તો હવે જે છે એ આપણે આને જોડી દઈએ. ડૂમ ડૂમ. હાલો ડન છે. ઓકે, તો લંબચોરસ જેવી આકૃતિ બની. જો બની કે ન બની? કેવી આકૃતિ બની? લંબચોરસ જેવી. પીપ પીપ. એ ભાઈ હરકું થાની કાંઈ નહીં, આપણે દોરી જ નાખીએ આપણે આપણી રીતના. ડૂમ. આપણે એ સાબિત કરવાનું જો આગળ. હાલો ડન. PQRS ને જોડી દઈશું. તો હવે આપણે એવું કીધું? સાબિત કરો કે ચતુષ્કોણ PQRS એ લંબચોરસ છે. તો સાહેબ આકૃતિમાં જ દેખાય છે આ લંબચોરસ છે, પણ સાબિત કરવાનું છે. ચલો રેડી છો સાબિત કરવા માટે? આ દાખલાને થોડુંક મગજ વાપરવું પડશે. હાલો થોડુંક મગજ વાપરવું પડશે. રેડી છો? ઓકે હાલો રેડી બધાય? તો લંબચોરસ કોને કહેવાય? હું ભૂલી ગયો, મેં શીખવાડ્યું હતું ચેપ્ટર શરૂ કર્યું ત્યારે. લંબચોરસ કોને કહેવાય? જેની સામસામેની બાજુ સમાંતર અને સરખી હોય, અને કોઈ એક ખૂણો કાટખૂણો હોય. કારણ કે એક ખૂણો કાટખૂણો છે એટલે બધા કાટખૂણા હોય જ ત્યાં. તો લંબચોરસની બે શરત છે કે સામસામેની બાજુ સમાન અને સમાંતર અને ખૂણો કાટખૂણો હોય. હાલો ડન છે? યાદ આવ્યું? યાદ આવ્યું? હાલો 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 ઝડપથી ઝડપથી ઝડપથી. યસ, ચારેય બાજુ સમાન હોય ને ચોરસ કહેવાય બેટા. લંબચોરસ કોને કહેવાય? તો કે ભાઈ બે આડી લાઈન હરખી ને બે ઊભી લાઈન સરખી, એટલે સામસામેની બાજુ સમાન અને સમાંતર અને ખૂણો કાટખૂણો હોય એને લંબચોરસ કહેવાય. ચલો ડન છે? હાલો યાદ આવ્યું? હા કે ના? બધાનો આન્સર જોવે હા કે ના? હા કે ના? હા કે ના? તો આપણે બે વસ્તુ સાબિત કરવાની. પેલા એ સાબિત કરશું કે ભાઈ સામસામેની બાજુ સમાન અને સમાંતર છે. પછી આપણે એ સાબિત કરશું કે ખૂણો કાટખૂણો છે, એટલે લંબચોરસ સાબિત થઈ ગયું. ચલો ડન છે? તો હવે જુઓ, સામસામેની બાજુ સમાન અને સમાંતર સાબિત કરવા માટે હું અહીંયા દોરી નાખું AC. આ વિકિરણના દોરી નાખ્યા, બરાબર છે? તો હવે અહીંયા પક્ષ લખવું હોય તો આપણે લખી શકીએ પક્ષ. પક્ષમાં હું લખશું ભાઈ? તો કે ચતુષ્કોણ ABCD સમબાજુ ચતુષ્કોણ છે. સિમ્પલ. હાલો ક્લિયર થઈ ગયું? સાધ્ય. સાધ્ય આપણે હું સાબિત કરવાનું છે? તો કે PQRS જે છે ને એ લંબચોરસ છે. ચતુષ્કોણ PQRS એ શું છે ભાઈ? લંબચોરસ છે. આવું આપણે સાબિત કરવાનું છે. અને સાબિતી કઈ રીતે કરશું? બહુ ઈઝી છે, કઈ ચિંતા કરવાની જરૂર નથી. હમ હે ફિર ક્યાં ગમ હે બધું કરાવી નાખીએ. પેલા આપણે ઉપરનું સમોસું લઈએ પછી નીચેનું સમોસું લઈએ. સાહેબ ઉપરનું સમોસું નામ કેમ લખવાનું? જો આમ નામ લખવાનું, ADC. હાલો સમજાય સાકે ના? ADC. હાલો પેલા આપણે આવડો આ ત્રિકોણ લઈ લઈએ. મધ્ય બિંદુ પ્રમેયનો જ ઉપયોગ થાય તો આપણે લખીએ ત્રિકોણ ADC માટે. તમારે કોમેન્ટમાં જવાબ મને દેવાનું છે, હું અભણ છું. S કોનું મધ્ય બિંદુ? ફટાફટ S કોનું મધ્ય બિંદુ છે? હાલો S કોનું મધ્ય બિંદુ? આ S કોનું મધ્ય બિંદુ? યસ વેરી ગુડ, બધાને આવડે. શાબાશ શાબાશ, ક્યાં બાત હે ક્યાં બાત હે. કોનું મધ્ય બિંદુ? AD નું. તો આપણે લખવાનું S એ AD નું મધ્ય બિંદુ છે. હાલો ડન છે?
પછી જરાક જુઓ આર, આર કોનું મધ્ય બિંદુ છે? આર કોનું મધ્ય બિંદુ? જો જરાક આર કોનું મધ્ય બિંદુ છે? આર કોનું મધ્ય બિંદુ છે? કોમેન્ટ 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 કોમેન્ટ. આર કોનું મધ્ય બિંદુ? યસ, ડીસી નું. તો આપણે લખીએ કે આર એ ડીસી નું મધ્ય બિંદુ છે. હા કે ના દીકરાઓ? તો હવે આપણે લખવાનું કયા પ્રમેય પ્રમાણે? મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે. આપણે લખશું મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે. પ્રમેય પ્રમાણે શું લખશું? તો કે ભાઈ આ એસઆર ને જોડવાથી જે રેખાખંડ બને છે એસઆર એ સમાંતર હશે. કોને સમાંતર હશે? એસી ને. ઓકે, એસઆર સમાંતર એસી અને બીજું એસઆર એ અડધું હશે. કોને અડધું હશે? એસી ને. તો એસઆર 1/2 એસી. આ મળી ગયું પરિણામ 1. હવે આપણે નીચેનો ત્રિકોણ લઈ લઈએ એબીસી. કયો ત્રિકોણ લઈએ છીએ આપણે? એબીસી. કયો ત્રિકોણ લઈએ છીએ? એબીસી. તો હવે આ ત્રિકોણમાં સેમ આવી રીતના પરિણામ 2 મેળવશું. હાલો તમે જવાબ આપો મને. હવે અહીંયા લખું છું ત્રિકોણ એબીસી માટે કોમેન્ટમાં જવાબ આપવાનું છે. પી કોનું મધ્ય બિંદુ છે? હાલો ઝડપથી. પી કોનું મધ્ય બિંદુ છે? પી કોનું મધ્ય બિંદુ છે? ફટાફટ. પી કોનું મધ્ય બિંદુ છે? યસ, વેરી ગુડ. પી કોનું મધ્ય બિંદુ? એ બી નું. લખીએ આપણે પી એ બી નું મધ્ય બિંદુ છે. ડન. હાલો ક્યુ કોનું મધ્ય બિંદુ છે? ક્યુ કોનું મધ્ય બિંદુ છે? હાલો ફટાફટ જવાબ આપો. ક્યુ કોનું મધ્ય બિંદુ છે? બીસી. હાલો ક્યુ એ બીસી નું મધ્ય બિંદુ છે. તો હવે આપણે લખીએ મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે. હવે આપણે લખીએ મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે. શું લખવાનું ભાઈ? તો કે આ પીક્યુ એ કોને સમાંતર હશે? કોમેન્ટમાં લખો પીક્યુ કોને સમાંતર હશે? યસ. હાલો 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 ઝડપથી બધા. યસ, વેરી ગુડ. એસી ને આપણે લખીએ કે પીક્યુ સમાંતર એસી અને પીક્યુ 1/2 એસી. હાલો થઈ ગયું? ડન છે. તો આ મળી ગયું પરિણામ 2. હવે આપણે હમણાં જ શીખ્યા પરિણામ 1 અને 2 ઉપરથી આપણને શું મળશે ભાઈ? કરી નાખીએ આપણે. હમણાં કીધું તું સેમ એ જ રીતના. હવે અહીંયા લખીશ પરિણામ 1 અને 2 પરથી. પરિણામ 1 અને 2 પરથી તો શું મળશે? પરિણામ 1 અને 2 પરથી. પરિણામ 1 ઉપરથી મળ્યું આપણને એસઆર સમાંતર એસી. પરિણામ 2 માં મળ્યું પીક્યુ સમાંતર એસી. મતલબ કે ભાઈ અહીંયા જે છે એ એસઆર, અહીંયા જે છે એ પીક્યુ બે સમાંતર હશે. એટલે આપણે લખીએ એસઆર સમાંતર પીક્યુ. અને આ બે સમાંતરે છે ને બે સમાન હશે. કેમ? કારણ કે એસઆર બરાબર 1/2 એસી અને પીક્યુ બરાબર 1/2 એસી. એટલે આપણે લખશું એસઆર બરાબર પીક્યુ. ચલો ડન છે. ફટાફટ જવાબ આપો. ડન છે. હાલો અહીંયા લગી દાખલો લખીને મોકલો. પછી આપણે અહીંયા આપણે સાબિત કર્યું એટલે આપણે લખીએ તેથી સમાંતર. તેથી લખીએ ચતુષ્કોણ પી ક્યુ આર એસ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. શું સાબિત થયું? કે પીક્યુઆર એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હવે જો આપણે સાબિત કરી નાખીએ કે આ ખૂણો આર છે ને 90 અંશનો છે તો આપણો દાખલો પૂરો થઈ ગયો. હે ને? કારણ કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં ખૂણો જો 90 અંશનો હોય તો એ કાટખૂણો હોય. હાલો ક્લિયર છે? ક્લિયર છે? હા કે ના? હા કે ના? ઝડપથી. હવે જો આપણે એવું સાબિત કરી નાખીએ કે આમાંથી કોઈ પણ એક ખૂણો 90 અંશનો છે તો આપણું કામ થઈ ગયું. તો હવે આપણે એ સાબિત કરશું કે ખૂણો આર 90 અંશનો છે. તો સાબિત કરશું કે આ સમાંતર બાજુ સોરી તો આ લંબચોરસ છે એમ. તો હવે આપણે પાર્ટ 2 માં એવું સાબિત કરવાનું છે, મીન્સ કે સેકન્ડ સ્ટેપમાં, કે ખૂણો આર કાટખૂણો છે. એ આપણે હમણાં સાબિત કરશું. ચલો ડન છે દીકરાઓ? હવે કદાચ આવડું આ સ્ટેપ ન લખત હોય ચાલો, ખાલી અહીંયા લખી નાખીએ. આને કહી દઈએ આપણે પરિણામ નંબર 3. ડન. આપણે જે છે એ નેક્સ્ટ કરીએ છીએ, આગળ કરીએ છીએ. કેવી રીતના કરશું ધ્યાન રાખો. હવે હું અહીંયા જે છે એ ડી અને બી ને જોડું છું. હવે પાર્ટ 2 શરૂ થયું. હવે આપણે એવું સાબિત કરશું કે ખૂણો આર અથવા કોઈ પણ એક ખૂણો પી ક્યુ આર એસ માંથી કોઈ પણ એક ખૂણો 90 અંશનો છે સાબિત કરશું. એ સાબિત કરવા માટે હું અહીંયા વિકર્ણ ડીબી દોરું છું. બરાબર? તો અહીંયા હવે હું લખું છું. જો હવે અહીંયાથી પાર્ટ 2 યલો કલરમાં કરી નાખીએ. વિકર્ણ
ડીબી જોડો, બરાબર. હવે એસી એટલે કે આવડો આ વિકિરણ અને આ ડીબી આવડો આ વિકિરણ એકબીજાને જ્યાં છેદે ત્યાં બિંદુ ઓ લ્યો, બરાબર ને. આ ડીબી અને એસી એકબીજાને જ્યાં છેદે ત્યાં બિંદુ કયું લીધું? ઓ. તો આપણે લખીએ કે ડીબી અને એસી એકબીજાને જ્યાં છેદે ત્યાં બિંદુ ઓ લ્યો. આપણે લઈ લીધું ભાઈ, ઓ લ્યો. ઓકે. હવે આપણને ખબર છે, મેં દાખલાની શરૂઆતમાં જ કીધું, સમબાજુ ચતુષ્કોણ એટલે શું? આપણને દાખલામાં કેવું ચતુષ્કોણ કીધું? સોરી, સમાન બાજુ ચતુષ્કોણ. સમાન બાજુ ચતુષ્કોણ એટલે શું? તો સમાન બાજુ એટલે જેની ચારેય બાજુ સમાન હોય અને બેયના વિકિરણ કાટખૂણે શું કરે? દુભાગે. તો હવે આ વિકિરણ જો અહીંયા કાટખૂણે દુભાગશે, અહીંયા જે છે કાટખૂણો પડશે. એટલે અહીંયા હું લખું છું ખૂણો ઓ બરાબર 90 અંશ. કેમ? તો કે ભાઈ સમબાજુ ચતુષ્કોણના વિકિરણ કાટખૂણે દુભાગે. દુભાગે. હા કે ના? હા કે ના? સમજાણું આવડું? આ સ્ટેપ બધાને મને આન્સર જોઈએ. ખૂણો ઓ કેમ 90 અંશ નો થયો? કારણ કે સમબાજુ ચતુષ્કોણના વિકિરણનો કાટખૂણે દુભાગે. હાલો ડન છે દીકરાઓ, નિયમ છે. સમજાણું આ સ્ટેપ? હા કે ના? હા કે ના? બધાનો આન્સર જોઈએ. યસ. ઓકે. હજી આપણે બે નામ બીજા લેવા પડશે. આપણે ઝૂમ કરીએ. ઝૂમ બરાબર ઝૂમ. ભાઈ ઝૂમ થા. હા, ઝૂમ બરાબર ઝૂમ થયું. હવે જુઓ જરા. હવે મારા મિત્રો અહીંયા જે છે આ જે લાઈન છે ઓડી, એસ આર ને જ્યાં છેદે છે ત્યાં આપણે નામ લઈ લઈએ એમ. કોણ કોણ છેદે છે સમજજો. આ ઓડી ની લાઈન એસ આર ને જ્યાં છેદે છે ત્યાં લીધું એમ. પછી ઓસી ની લાઈન આર ક્યુ ને જ્યાં છેદે છે ત્યાં આપણે નામ લઈ લઈએ એન. બરાબર. તો હવે હું લખું છું, ધ્યાન રાખજો. હે ને? તો જો નાનું ચતુષ્કોણ બની ગયું. આપણે શું લખશું? ઓડી એસ આર ને જ્યાં છેદે ત્યાં આપણે શું લઈએ છીએ? બિંદુ એમ લ્યો. આપણે લખીએ ઓડી એ એસ આર ને જ્યાં છેદે ત્યાં બિંદુ કયું લેવાનું છે? એમ લ્યો. પૂરું થઈ ગયું, ચિંતા નહીં કરતા, છેલ્લું જ છે. ઓસી આર ક્યુ ને જ્યાં છેદે ને આપણે એન લેવાનું. આપણે લખીએ ઓસી એ આર ક્યુ ને જ્યાં છેદે ત્યાં બિંદુ કયું લેવાનું છે ભાઈ? એન લ્યો. ડન છે. તો હવે તમે ધ્યાનથી જુઓ તો એમ ઓ એન આર આ પણ એક ચતુષ્કોણ થઈ ગયો. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ ગયો એમ ઓ એન આર. તો આપણે લખીએ કે ચતુષ્કોણ એમ ઓ એન આર સમાંતર, અહીંયા તેથી કરવાનું, સમાંતર બાજુ ચતુષ્કોણ બને. આ ચતુષ્કોણ બને. બરાબર. સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કેમ સમાંતર બાજુ ચતુષ્કોણ છે? તો કે એમ અને આર, ઓ અને આર બે સામસામે સમાંતર છે અને સમાન પણ છે. ઓ થી એમ નું અંતર અને ઓ એન થી જે છે આર નું અંતર એ પણ સમાન અને સમાંતર છે. એટલે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે. અને સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામે ખૂણા કેવા હોય? સમાન હોય. તો ખૂણો ઓ જે છે એ 90 અંશનો છે. મતલબ એવો થાય ખૂણો આર પણ કેવો થશે? 90 અંશનો. તો અહીંયા લખીએ ખૂણો ઓ બરાબર 90 અંશ. તેથી ખૂણો આર બરાબર 90 અંશ. તો આને આપણે પરિણામ 3 કીધું હતું, આને કહી દઈએ આપણે પરિણામ 4. ડન છે. તો હવે જુઓ પરિણામ 3 અને 4 પરથી. આ પરિણામ 3 છે, આ પરિણામ 4 છે. પરિણામ 3 માં આપણે સાબિત કર્યું કે સામસામે બધું સમાંતર અને સમાન છે. અને આમાં સાબિત કર્યું કે ખૂણો આર 90 અંશનો છે. તેથી આપણે સાબિત કરી નાખ્યું કે PQRS લંબચોરસ છે. તો આપણે લખવાનું કે પરિણામ 3
અને 4 પરથી સાબિત થાય છે કે PQRS ચતુષ્કોણ PQRS લંબચોરસ છે. ડન, ક્લિયર થઈ ગયું? ઓકે સાહેબ, આ દાખલો કેટલા માર્ક્સ નો પૂછાય? આ દાખલો એક્ઝામમાં તમને 8 માર્ક્સ નો પૂછાય. સાહેબ 8 માર્ક્સ નો તો અમારે આવતો જ નથી, 4 માર્ક્સ નો જ આવે. તો મતલબ એવો કે ન પૂછાય તો કરાવ્યો હું લેવા? કારણ કે હું તમને એક દાખલો કરાવીને પછી કહું કે હવે આવા દાખલા ન પૂછે તો તમને હળ હુજે, સમજાણું? બાકી હું કઈ મરી જાઉં, તમને એમ થાય સાહેબ ને નથી કરાવું ને એટલે એમ કે, એટલા માટે હું તમને ડન છે. પણ અત્યારે આપણે આ કરશું જ તે. પણ પેલો દાખલો મોસ્ટ એમપી છે, બીજો દાખલો જે છે એ એટલા માટે કરાવ્યો તમારા નોલેજ માટે, તમને ખ્યાલ આવે કે ભાઈ કેવી રીતના આપણે સાબિત કરી શકીએ. ચલો ડન છે. જો ભાઈ પ્રથમ પરીક્ષા એટલી સારી નથી ગઈ, બોર્ડ પરીક્ષાની ચિંતા થાય છે, વાર્ષિક પરીક્ષાનું ટેન્શન થાય છે, ચિંતા નકો કરો. હમ હે ફિર ક્યાં ગમ હે. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ ચારેય વિષય લાઈવ કરાવશું, આખો સિલેબસ આઈએમપી આપીશું, પેપર સોલ્વ કરાવશું અને બોર્ડની અંદર તમારું રિઝલ્ટ જોરદાર આવે તેની 100% અમે ખાતરી આપીએ છીએ. તમારે શું કરવાનું છે? વિદ્યાપટ 2.0 લોન્ચ થઈ ગઈ છે, એમાં જોડાવાનું છે, પ્લે સ્ટોર ઉપર જવાનું છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે. રાહ કોની જોવો બાપા, ઝડપથી જાઓ, પેન્ટેડ ડાઉનલોડ કરો, વિદ્યાપટ 2.0 માં જોડાઓ. 100% પરિણામની ખાતરી અમે આપીએ છીએ. ધોરણ 9 માં છો કે 10 માં, ચિંતા નકો કરો. હમ હે ફિર ક્યાં ગમ હે. ગુડ બાય. દાખલા નંબર 3 મોસ્ટ એમપી. દાખલા નંબર 2 જે છે એ એટલો એમપી નહોતો, પણ પેલો દાખલો અને ત્રીજો દાખલો, પછી આગળ હજી જે દાખલા એમપી છે હું તમને કહેતો જઈશ, પણ પેલો દાખલો એમપી હતો અને આ ત્રીજો દાખલો પણ એમપી છે. ઘણી બધી સ્કૂલોની અંદર એક્ઝામમાં દાખલો 4 માર્ક્સ નો પૂછાશે અથવા 3 માર્ક્સ માં પણ આ દાખલો પૂછાઈ જાય. બહુ ઈઝી છે, આપણને આવડવો જોઈએ. હવે આપણે કરીએ છીએ દાખલો. દાખલામાં શું કીધું ભાઈ? એબીસીડી લંબચોરસ છે. દોરી નાખીએ ભાઈ, એબીસીડી લંબચોરસ છે. આ લંબચોરસ છે એબીસીડી, એ બી સી અને ડી. આ શું છે? લંબચોરસ છે. તેની બાજુ એબી, બીસી, સીડી અને ડી એના મધ્ય બિંદુ PQRS છે. PQRS છે એટલે અહીંયા મધ્ય બિંદુ છે P, અહીંયા મધ્ય બિંદુ છે Q, અહીંયા મધ્ય બિંદુ છે R અને અહીંયા મધ્ય બિંદુ છે S. આ PQRS એમના મધ્ય બિંદુ છે. આને આપણે જોડી દઈએ. હાલો ભાઈ, જોડી નાખીએ. ટુમટુમ 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 અને ટુમટુમ. બરાબર. તો આપણે શું સાબિત કરવાનું છે? સાબિત કરો કે PQRS સમબાજુ ચતુષ્કોણ છે. હાલો, સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જેની ચારેય બાજુ સમાન હોય. સિમ્પલ વસ્તુ છે. હાલો, એને સમબાજુ ચતુષ્કોણ કહેવાય. ચલો ડન છે. સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? જેની ચારેય બાજુ જેની ચારેય બાજુ કેવી હોય? સમાન હોય. હાલો, કોમેન્ટમાં જો સમબાજુ ચતુષ્કોણ કોને કહેવાય? સમબાજુ જેની ચારેય બાજુ સમાન હોય. બરાબર ને? સમબાજુ. હવે ખૂણો કાટખૂણો ન હોય. જો ચારેય બાજુ સમાન ને ખૂણો કાટખૂણો, તો એ ચોરસ થાય. આપણે ચોરસ નથી સાબિત કરવાનું, આપણે સમબાજુ કરવાનું છે. સમબાજુ એટલે ખાલી એટલું સાબિત કરશું કે 4 બાજુ સમાન હોય. તો હવે આ PQRS અગર એને સમબાજુ ચતુષ્કોણ આપણે સાબિત કરવું છે તો આપણે એટલીસ્ટ એટલું સાબિત કરવું પડે કે ભાઈ આની 3 બાજુ હરખી છે. જો આપણે એવું સાબિત કરી દઈએ ને 3 બાજુ હરખી છે એટલે આપણું કામ થઈ ગયું. કારણ કે 3 બાજુ હરખી હોય તો ચોથી બાજુ હરખી જ હોય. સમજાણું કે? આપણે સાબિત શું કરશું? 3 બાજુ સરખી છે. ચલો ડન છે. ક્લિયર છે? રેડી છો દાખલો કરવા માટે? હાલો, રેડી છો બધા દાખલો કરવા માટે? રેડી છો? મને બધાની કોમેન્ટમાં આન્સર જોઈએ. હા. તો હવે દાખલાની શરૂઆત કઈ રીતના કરશું? પક્ષ લખવાથી. હવે પક્ષની અંદર આપણે શું લખશું? આપણને શું કીધું? એબીસીડી લંબચોરસ છે. તો આપણે લખીએ ભાઈ, ચતુષ્કોણ એબીસીડી લંબચોરસ છે. લંબચોરસ કોને કહેવાય? તો તમને બધાને ખબર છે કે જેની સામસામેની બાજુ સરખી હોય, પણ એનું કામ નથી. લંબચોરસની એક બીજી શરત છે કે કાટખૂણો હોય, એનું કામ નથી. લંબચોરસની એક ત્રીજી શરત છે, એનું કામ છે. શું? તો કે એના વિકિરણો સમાન હોય. એના વિકિરણો એસી અને બીજો વિકિરણ કયો થાય? મને આવડતું નથી, જરા કયો ને ફટાફટ. એક એસી અને બીજો વિકિરણ કયો થાય? ફટાફટ કયો નહીં. એક એસી અને બીજો વિકિરણ કયો થાય? એસી અને યસ, વેરી ગુડ, બધાનો આન્સર આવ્યો, શાબાશ. બીજો વિકિરણ કયો થયો? ડીબી. આ બંને સમાન હોય બેટા. લંબચોરસમાં વિકિરણો કેવા હોય? સમાન હોય. તો હું લખું છું એસી બરાબર ડીબી. કારણ કે લંબચોરસમાં વિકિરણો સમાન હોય. આગળ 2 મિનિટમાં દાખલો પૂરો. સાધ્ય. શું સાબિત કરવાનું છે? તો
તો ભાઈ PQRS સમબાજુ ચતુષ્કોણ છે. આપણે લખી નાખીએ ચતુષ્કોણ PQRS સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુ ચતુષ્કોણ છે. હાલો ક્લિયર થઈ ગયું. આ થઈ ગયું સાધ્ય. હવે આવી ગયું સાબિતી. કેવી રીતના સાબિત કરશું? તો આપણે શું કરશું તો કે ભાઈ પહેલા એક વિકર્ણ કાઢી નાખું. આ એક વિકર્ણ કાઢી નાખું, એક રહેવા દઉં. તો આપણે આગળ બે ત્રિકોણ છે ને, અને આપણે મધ્ય બિંદુ પ્રમેય શીખ્યા છીએ. તો પેલા આપણે ઉપરનો ત્રિકોણ લઈએ. હું વ્હાઈટ કલર થી તમને કરી દઉં એટલે તમને ખ્યાલ આવે. ADC. હાલો આ વ્હાઈટ કલરનો ત્રિકોણ ADC. હવે મને એમ કહો આ ADC ત્રિકોણ છે એમાં મધ્ય બિંદુ કયું છે? ત્રિકોણ ADC માટે આ AD નું મધ્ય બિંદુ કોણ છે? ફટાફટ કયો, હાલો ઝડપથી. AD નું મધ્ય બિંદુ, AD નું મધ્ય બિંદુ S. તો આપણે લખશું બેટા કે AD નું મધ્ય બિંદુ A. હું અહીંયા સાબિતી હાલો પછી આમ લઈ લઈશ. AD નું મધ્ય બિંદુ, અથવા તો આપણે કાલ લખ્યું એમ જ લખીએ SA. AD નું મધ્ય બિંદુ છે. હાલો પછી BC નું મધ્ય બિંદુ કોણ છે? કોમેન્ટ કરો ફટાફટ. DC. યસ, વેરી ગુડ. R. વેરી ગુડ વિકાસભાઈ. R એ DC નું મધ્ય બિંદુ છે. તો મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે આપણે લખીએ મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે શું થાય? આપણે શીખ્યા છીએ કે અગર બે બાજુનું મધ્ય બિંદુ હોય તો એનાથી જે બનતો રેખાખંડ છે એ ત્રીજી બાજુને સમાંતર હોય. એટલે કે SR સમાંતર AC. તો આપણે લખશું SR સમાંતર AC. અને બીજી વસ્તુ શું થશે? SR બરાબર 1/2 AC. હાલો આ થઈ ગયું પરિણામ 1. કોઈનામાં કઈ ડાઉટ છે? કોઈનામાં કઈ ડાઉટ છે ભાઈ? હા કે ના? આ તો આપણે ગઈકાલ શીખ્યા હતા. ફટાફટી મને આન્સર આપજો મારા મિત્રો, મારા ભાઈઓ, મારા બહેનો, દીકરાઓ. કારણ કે આપણે ફટાફટ સમ કરવાનું છે ને. બહુ ઈઝી સમ છે. ખાલી 3 ત્રિકોણ આવી રીતના લેવાના છે. હાલો તો જેમ આપણે આ એક ત્રિકોણ ઉપરનો લીધો, હવે ખાલી આ રીતના બીજા 2 ત્રિકોણ લેવાના છે. તો હવે જો દીકરાઓ, આપણે જેમ ઉપરનો ત્રિકોણ લીધો એમ નીચેનો લઈ લઈએ. હવે ABD લઈ, ABC લઈ લઈએ ત્રિકોણ. કયો લઈએ છીએ? ABC. કયો ત્રિકોણ? ABC. હાલો તો લખું છું અહીંયા ત્રિકોણ ABC માટે. ત્રિકોણ ABC માટે કમેન્ટમાં જવાબ આપો દીકરાઓ. AB નું મધ્ય બિંદુ કોણ? ચાલો ફટાફટ. યસ, વેરી ગુડ. બધાય પહેલેથી જ આન્સર લખવા માંડ્યા. P. આપણે લખવાનું P એ AB નું મધ્ય બિંદુ છે. પછી BC નું મધ્ય બિંદુ Q છે. હાલો BC નું મધ્ય બિંદુ કયું છે? Q. વેરી ગુડ. આપણે લખવાનું Q એ BC નું મધ્ય બિંદુ છે. હા કે ના દીકરાઓ? હા કે ના દીકરાઓ? જવાબ આપો. હા કે ના? હા કે ના? હા કે ના? વેરી ગુડ, વેરી ગુડ. બહુ સરસ, બહુ સરસ. વેરી ગુડ. ચલો તો હવે જો આનો મતલબ શું થાય? મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે આપણે લખશું મધ્ય બિંદુ પ્રમેય પ્રમાણે શું ભાઈ લખશું? તો કે ભાઈ PQ સમાંતર શું થશે? AC. તો PQ સમાંતર AC. અને આપણે લખશું કે PQ બરાબર 1/2 AC. ચલો ડન છે દીકરાઓ? હા કે ના? મને બધાનો આન્સર જોવે કોમેન્ટમાં ફટાફટી. અને બુક અને પેન લઈને હારવા લખતા જજો બાપલ છે. હાલો ડન. ઓકે. હવે આવી રીતના ત્રીજું એક પરિણામ મેળવશું એટલે દાખલો પૂરો. આ થઈ ગયું આપણું પરિણામ નંબર 2. તો હવે ત્રીજું પરિણામ કયું મેળવશું? હવે હું તમને શીખવાડું કયું મેળવવાનું એમ. પેલા આને આપણે જવા દઈએ. ત્રીજું પરિણામ મેળવવા માટે આપણે એક કામ કરશું. શું કરશું સાહેબ? જો હું તમને કહું ને, પેલા આપણે આ જે વ્યૂ ગયું ને એને આપણે જોડી દઈએ. હવે આપણે બીજો વિકર્ણ દોરીશું DB. હવે DB વિકર્ણનો ઉપયોગ કરીને એક ખૂણો લેશું, એક ત્રિકોણ લેશું એટલે DBC. બરાબર ને? તો આને તમે DBC કહી શકો, અથવા તમારે કેવું હોય તો CDB પણ કહી શકો, કંઈ પણ કહી શકાય. ત્રિકોણનું નામ હું હાઇલાઇટ કરી દઉં એટલે તમને લોકોને દેખાય. DBC હે ને?
હવે જરાક સમજો ભાઈ, હજી એક વખત ઘૂંટી નાખું, ડીબીસી ડીબીસી ડીબીસી, હાલો ડન છે। હવે મને જવાબ આપો ફટાફટ કોમેન્ટની અંદર કે અગર આપણે આ ત્રિકોણ લઈએ છીએ, ત્રિકોણ ડીબીસી માટે આન્સર આપો બેટા ઝડપથી। બીસી નું મધ્ય બિંદુ કોણ? ફટાફટ બીસી નું મધ્ય બિંદુ કોણ? હાલો હાલો ક્યુ, વેરી ગુડ। તો આપણે લખીએ ક્યુ એ બીસી નું મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ છે। હાલો આર કોનું મધ્ય બિંદુ છે? આર, ફટાફટ ફટાફટ, આર કોનું મધ્ય બિંદુ છે? નહીં, હું સવાલ ઊંધો પૂછું સાવ વખતે, આર કોનું મધ્ય બિંદુ છે? હા ડીસી નું, વેરી ગુડ। તો આપણે શું લખવાનું? આર એ ડીસી નું મધ્ય બિંદુ છે, બરાબર ને? મધ્ય બિંદુ છે। તો દીકરાઓ હવે જુઓ, એનો મતલબ એવો થાય કે આ જે આર ક્યુ છે એ સમાંતર છે ડીબી ને। આપણે લખીએ આર ક્યુ સમાંતર ડીબી, અને આર ક્યુ બરાબર 1/2 ડીબી થશે, બરાબર। હવે મેં પક્ષની અંદર જ તમને કીધું હતું કે એસી બરાબર ડીબી, તો જ્યાં ડીબી છે એની જગ્યાએ એસી લખી શકાય કે ન લખી શકાય? તો કે હા સાહેબ લખી શકાય। તો અહીંયા હું લખું છું, તેથી આર ક્યુ બરાબર 1/2 એસી, કૌંસમાં લખીશ ભાઈ એસી બરાબર ડીબી, સમજાણું કે ડીબી ની જગ્યાએ મેં એસી લખ્યું, ખ્યાલ આવ્યો કે નહીં? ક્યાંથી લાવ્યો? પક્ષમાં પેલા જ કીધું હતું બે વિકિરણનો સમાન હોય, હા કે ના? હા કે ના? ટપો પડ્યો? તો આ જે મળ્યું એ મળી ગયું પરિણામ નંબર 3। હવે પરિણામ 1 જોવો, એસઆર 1/2 એસી, પરિણામ 2 જુઓ, પીક્યુ 1/2 એસી, તો પરિણામ 3 શું મળશે ભાઈ? અહીંયા જુઓ, આર ક્યુ 1/2 એસી, આમાં 1/2 એસી, અહીંયા 1/2 એસી, અહીંયા 1/2 એસી, મતલબ એવો થાય કે ત્રણેયની ડાબી બાજુ હરખી છે, ત્રણેય જમણી બાજુ હરખી હોય તો આપણે લખીએ પરિણામ 1, 2 અને આ લખાતું નથી હારું, અને 3 પરથી શું કરશું ભાઈ? તો આપણે લખવાનું એસ આર બરાબર પી ક્યુ, એસ આર લે ભાઈ લખાયો ભાઈ, બરાબર પી ક્યુ બરાબર આર ક્યુ। તો હવે જુઓ ત્રણેય બાજુ હરખી થઈ, એસ આર ક્યાં આવ્યું? તો કે એસ આર અહીંયા આવી ભાઈ લાઈન, પછી પીક્યુ 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 અહીંયા આવ્યું ભાઈ, પછી આર ક્યુ તો કે અહીંયા આવ્યું ભાઈ। તો 3 બાજુ હરખી, મતલબ ચોથી બાજુ હરખી હશે, તેથી આપણે લખવાનું એસ આર બરાબર પીક્યુ બરાબર આર ક્યુ બરાબર વધી ગઈ એસપી, અને તેથી આપણે લખવાનું સાબિત થાય છે, તેથી સાબિત થાય છે, સાબિત થાય છે, તેથી સાબિત થાય છે કે ભાઈ શું છે? અહીંયા PQRS સમબાજુ ચતુષ્કોણ છે, PQRS સમબાજુ ચતુષ્કોણ છે। હાલો ડન છે ભાઈ, હા કે ના? એટલું હાથે લખી નાખજો, મારી પેન ત્યાં સાઈડમાં નથી હાલતી કારણ કે આ પેનની અણી છે ને, અણી જોવા એ આમ બુઠી થઈ ગઈ છે એટલે। હાલો ડન છે દીકરાઓ। આપણે 1 થી 3 દાખલામાં મધ્ય બિંદુનો પ્રમેય કરતા હતા અને એ પ્રમેયનો ઉપયોગ કરીને 3 દાખલા કર્યા। હવે ચોથા દાખલામાં આપણે મધ્ય બિંદુનો પ્રતિપ્રમેય કરવાનો છે। શું કરવાના છીએ? મધ્ય બિંદુનો પ્રતિપ્રમેય। હાલો રેડી છો મધ્ય બિંદુનો પ્રતિપ્રમેય કરવા માટે? હવે સમજશું, પ્રતિપ્રમેય આપણે કરવા નથી, એક્ઝામમાં પૂછાશે બી નહીં, અને 99% ન પૂછાય, 1% પૂછાય તો ઓપ્શનમાં કાઢવાનો, પણ દાખલામાં કામ આવશે એટલે આપણે સમજશું કે પ્રતિપ્રમેય કોને કહેવાય। પ્રથમ પરીક્ષા એટલી સારી નથી ગઈ, બોર્ડ પરીક્ષાની ચિંતા થાય છે, વાર્ષિક પરીક્ષાનું ટેન્શન થાય છે, ચિંતા નકો કરો, હમ હે ફિર ક્યાં ગમ હે। ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સમાજ ચારેય વિષય લાઈવ કરાવશું, આખો સિલેબસ આઈએમપી આપીશું, પેપર સોલ્વ કરાવશું, અને બોર્ડની અંદર તમારું રિઝલ્ટ જોરદાર આવે તેની 100% અમે ખાતરી આપીએ છીએ। તમારે શું કરવાનું છે? વિદ્યાપટ 2.0 લોન્ચ થઈ ગઈ છે, એમાં જોડાવાનું છે, પ્લે સ્ટોર ઉપર જવાનું છે, પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું છે, રાહ કોની જોવો બાપા, ઝડપથી જાઓ, પેન્ટેડ ડાઉનલોડ કરો, વિદ્યાપટ 2.0 માં જોડાઓ, 100% પરિણામની ખાતરી અમે આપીએ છીએ। ધોરણ 9 માં છો કે 10 માં?
चिंता नको करो, हम है फिर क्या गम है। गुड बाय। हालो डन छे तो जुओ पहला समझी लीजिए। चलो रेडी छो बधा? मैंने कमेंट में जवाब आपो कि हूँ आकृति दोरी नाखું દીકરાઓ, મારા ભાઈઓ અને મારા બહેનો ફટાફટ। હવે દીકરાઓ આ જે છે એ અત્યારે આપણે પ્રતિપ્રમેય સમજીએ છીએ, હજી દાખલો નથી સમજતા હે ને। અત્યારે આપણે શું સમજીએ છીએ? પ્રતિપ્રમેય સમજીએ છીએ। માનો કે આ ત્રિકોણ એબીસી છે, આ ડી અને ઈ છે। સમજવા માટે આપણે લખી નાખીએ ડી અને ઈ, અને આ રેખાખંડ છે। પીપી હાલો થઈ ગયું। હવે દીકરાઓ આપણે શું કરવાનું છે? તો મધ્યબિંદુ પ્રમેયમાં આપણે શીખ્યા હતા કે ભાઈ એબી નું મધ્યબિંદુ ડી હોય, એસી નું મધ્યબિંદુ ઈ હોય તો ડીઈ સમાંતર બીસી હશે। આવું આપણે શીખ્યા હતા, પ્રતિપ્રમેયમાં શીખ્યા હતા, સોરી મધ્યબિંદુ પ્રમેયમાં શીખ્યા હતા। અને બીજું શીખ્યા હતા કે ડીઈ 1/2 બીસી। શીખ્યા હતા કે નહીં? હા કે ના? હા કે ના? આવું આપણે શીખ્યા હતા ને મધ્યબિંદુ પ્રમેયમાં। હલો હા જો આ ભાઈ હો ભાઈ, મને એમ તો બધું સોટી ગયું। હા બાપુ હાલો બાપા હાલો। હા હવે પ્રતિપ્રમેય એટલે હું? પ્રતિ એટલે ઊંધું, ઊંધો પ્રમેય। ઊંધો પ્રમેય એટલે હું? તો આપણને અહીંયા પ્રતિપ્રમેયમાં એવું કીધું છે કે ડીઈ સમાંતર બીસી હોય, ડીઈ સમાંતર બીસી હોય જો આપણે એવું સાબિત થાય કે આવડિયા રેખા આવડિયા રેખા બે સમાંતર છે તો ડી એ એબી નું મધ્યબિંદુ હશે, મધ્યબિંદુ હશે, બિંદુ છે, અને ઈ એસી નું મધ્યબિંદુ છે। લે સાહેબ આ તો હાવ હેલું છે, બસ આ પ્રતિપ્રમેય છે, એસી નું મધ્યબિંદુ છે। હાલો સમજાણું કે ન સમજાણું દીકરાઓ? હાલો સમજાણું કે ન સમજાણું? હા કે ના? હા કે ના? સડન છે। જો આપણને એવું સાબિત થાય દાખલામાં કે બે લાઈન સમાંતર છે એટલે કે ડીઈ સમાંતર બીસી છે તો ડી એ એબી નું મધ્યબિંદુ હશે અને ઈ એસી નું મધ્યબિંદુ હશે। હવે ડન છે? ઓકે દીકરાઓ? તો આ જ વસ્તુ આપણે આ દાખલામાં સાબિત કરવાનું છે। ચલો હવે દાખલો કરીએ। કેટલું ઈઝી છે કા? મોસ્ટ આઈએમપી દાખલો છે, જરાક હળ હુજે તો ધ્યાન રાખજો। હવે મમ મિત્રમ ધ્યાન રાખમ જરાક જોવમ। સાહેબ શું જોવમ? દાખલો સમલંબ ચતુષ્કોણ એબીસીડી માં આ સમલંબ ચતુષ્કોણ આપ્યો છે એબીસીડી। હરખું દેખાય છે કે દેખાતો સમલંબ ચતુષ્કોણ? કે ડાર્ક કલરમાં જે દોરી દોવાની ઉપર નામ લખી નાખો ખાલી એ બી સી અને ડી। અહીંયા જે છે ઈ, અહીંયા જે છે એફ। હાલ ડન છે? નામ દેખાય છે બરાબર? અને કોમેન્ટમાં જવાબ આપજો તમને મોબાઈલમાં નામ દેખાય છે એબીસીડી એફ? ઓકે હાલો આગળ વ્યા જઈએ। તો આપણે સમલંબ ચતુષ્કોણ આપ્યો છે એબીસીડી એફ, એમાં એવું કીધું છે કે એબી સમાંતર ડીસી, એટલે આવડે એબી ની લાઈન અને આ ડીસી ની લાઈન બે સમાંતર છે। ડન છે? ઓકે પછી આપણે શું કીધું? એડી નું મધ્યબિંદુ ઈ છે, તો આ બધું પક્ષમાં લખી નાખીએ આપણે। આ બધું પક્ષમાં લખીએ, ઠપકારીએ પક્ષમાં। આપણે લખીએ પક્ષ, પક્ષ આપણે લખશું ભાઈ સમલંબ ચતુષ્કોણમાં, સમલંબ ચતુષ્કોણ એ બી સી ડી માં શું છે ભાઈ? એબી સમાંતર ડીસી છે અને બીજું શું છે ભાઈ? તો કે ભાઈ એડી નું મધ્યબિંદુ ઈ છે, તો આપણે લખીએ એ ડી નું મધ્યબિંદુ ઈ છે। આવું આપણને દાખલામાં કીધું છે, પક્ષમાં લખી નાખ્યું। ઈ માંથી એબી ને સમાંતર, બીસી ને સમાંતર, એફ ને છેદતી રેખા દોરો। હવે જો આ બધું દોરેલું છે એટલે આપણે ચિંતા નથી, પણ નો હોય તો આપણે દોરવું પડે। હવે આપણે શું કીધું? ઈ માંથી આપણે એક રેખા દોરવાની છે, બરાબર ને? ઈ બીસી ને જ્યાં છેદે ત્યાં શું નામ આપવાનું છે? એફ, જે ઓલરેડી આપણને દાખલામાં દોરીને આપેલી છે, એટલે આપણે કઈ ચિંતા નથી, બરાબર? તો એફ એ બીસી નું મધ્ય બિંદુ છે તેમ બતાવો, બતાવી નાખીએ, આપણે લખી નાખીએ સાધ્ય। શું સાબિત કરવાનું છે?
એફ એ કોનું મધ્ય બિંદુ છે ભાઈ? બીસી નું મધ્ય બિંદુ છે. 2 મિનિટનું કામ છે, પ્રમેય થઈ જશે. હવે આવી ગયું સાબિતી. સાબિતી હાલો રેડી છો સાબિતી કરવા માટે? સાબિતી કરવા માટે બે વસ્તુ કરશું. શું કરશું બેટા? તો કે ભાઈ ડીબી અને ઈએફ એકબીજાને જ્યાં છેદે ત્યાં બિંદુ ઈ લ્યો. અહીંયા કયું બિંદુ લઈએ છીએ આપણે? ચલો જી લઈ લઈએ, હે ને? જી લઈ લઈએ. આ ડીબી અને ઈએફ એકબીજાને જ્યાં છેદે ત્યાં બિંદુ કયું લીધું ભાઈ? જી લીધું. તો એ આપણે લખી નાખીએ ભાઈ. હાલો શું લખશું ભાઈ? મને લખતા હતા આવડતું. કેમ લખવાનું ભાઈ? તો કે ડીબી અને બીજી કઈ લાઈન છે? ઈએફ એકબીજાને છેદે ત્યાં કયું લેવાનું છે? જી. ડીબી અને ઈએફ એકબીજાને છેદે ત્યાં બિંદુ કયું લેવાનું છે ભાઈ? જી લ્યો. હાલો લઈ લીધું જી? હા કે ના? કોમેન્ટમાં જુઓ બાપો. કોઈનામાં કઈ ડાઉટ? આમાં હું ડાઉટ હોય ભાઈ? તો બે ત્રિકોણ લઈ લો, વાર્તા પૂરી થઈ ગઈ. જો દાખલો પૂરો. કેમ સાહેબ? જો અહીંયા જો પેલા આવડો આ ત્રિકોણ લઈએ ડી એ બી. કયો ત્રિકોણ લઈએ ભાઈ? ઉભો ત્રિકોણ ડી એ બી. તો આપણે લખીએ ત્રિકોણ ડી એ બી માટે. ત્રિકોણ ડી એ બી માટે આપણે વ્હાઈટ કલર નાખીએ થોડું. ત્રિકોણ ડી એ બી માટે જાગોશ બધાય? એ ભાઈ જાગોશ? તો જરા સમજો. હવે તમે ધ્યાનથી સમજો તો તમને એક વસ્તુ ખબર પડશે. સાહેબ હું ધ્યાનથી સમજવાનું તો હું ખબર પડે? જો સમજાવું. અહીંયા ઈ છે એ એડી નું મધ્ય બિંદુ છે. લે સાહેબ કેમ ખબર પડે? દાખલામાં લખ્યું. જો લખ્યું એડી નું મધ્ય બિંદુ ઈ છે કે નહીં? તો હવે આપણે શું કરશું ખબર? ધ્યાનથી સમજજો. દાખલામાં એક બીજી વસ્તુ લખેલું છે એબી સમાંતર ડીસી. આ એબી અને ડીસી સમાંતર છે. તો જો અહીંયા હું લખું છું દાખલામાં એબી સમાંતર ડીસી. આ એબી ની લાઈન અને ડીસી ની લાઈન સમાંતર છે. બીજી વસ્તુ તમે જુઓ તો ઈએફ સમાંતર એબી લખીએ કઈ કે નહીં? આ ઈએફ ઈ આડી લીટી, એબી ઈ આડી લીટી. તો આપણે ઈ લખીએ કે સાહેબ? ઈએફ સમાંતર એબી અનસાહેબ લખીએ કઈ? તો આપણે એમ લખીએ કે ભાઈ આ ઈજી સમાંતર એબી. ઈએફ આખી લાઈન છે તો અડધી લાઈન કઈ થઈ? ઈજી. તો આપણે લખીએ કે ભાઈ ઈજી સમાંતર એબી. લખીએ કે ન લખીએ કે આ ઈજી અને એબી સમાંતર એટલે આડી લીટી. સમજો ને? આ ઈજી ની આડી લીટી છે અને એબી ની આડી લીટી છે. તેથી આપણે મધ્ય બિંદુ જો અગર આ બંને સમાંતર હોય તો મધ્ય બિંદુ પ્રતિપ્રમેય શીખ્યા. તો આપણે લખવાનું તેથી મધ્ય બિંદુ પ્રતિપ્રમેય પ્રમાણે આપણે હમણાં જ શીખ્યા. મધ્ય બિંદુ પ્રતિપ્રમેય પ્રમાણે અગર બે રેખા સમાંતર છે અને પેલું બિંદુ અગર એ એડી ને મધ્ય બિંદુ હોય તો બીજું જી બિંદુ પણ ડી બી નું મધ્ય બિંદુ હોય. ફરીથી આપણે એવું સાબિત અહીંયા કરી નાખ્યું છે કે ભાઈ આ સમાંતર છે ઈજી અને એબી. જો ઈ એ ડી નું મધ્ય બિંદુ હોય તો જી કોનું મધ્ય બિંદુ હોય? મને જવાબ આપો. આ જી કોનું મધ્ય બિંદુ હોય? હાલો કયો ફટાફટ. જી કોનું મધ્ય બિંદુ હોય? કયો ફટાફટ. જી કોનું મધ્ય બિંદુ હોય? જી કોનું? યસ ડીબી નું. તો આપણે અહીંયા લખ્યું આ સમાંતર છે. મતલબ એવો થાય કે જી એ કોનું મધ્ય બિંદુ છે? ડી બી નું મધ્ય બિંદુ છે. જી એ ડી બી નું મધ્ય બિંદુ છે. હાલો ડન છે? હા કે ના? હા કે ના? જી એ ડી બી નું મધ્ય બિંદુ છે. હા કે ના? ડન. હવે બીજો ત્રિકોણ લઈએ. જો બીજો ત્રિકોણ કયો? આવડો ઊંધો ત્રિકોણ ડીબીસી. ડીબીસી આવડો ઊંધો ત્રિકોણ. હવે જો ત્રિકોણ ડીબીસી માટે હું એ લખું છું. ત્રિકોણ ડીબીસી માટે પૂરું થઈ ગયું ભાઈ. અહીંયા લખું છું ત્રિકોણ ડીબીસી. પીપી લખાઈ જા તારી માના હમ છે.
પીપીપ ટોમ 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 લેલાય ભાઈ હાથેથી જ લખવું પડશે ત્રિકોણ ડીબીસી માટે. હવે જરાક ધ્યાનથી સમજો મારા દીકરાઓ. હવે તમને બધાને ખબર છે કે આ જીએફ સમાંતર ડીસી થાય કે નહીં થાય? થાય કે ન થાય? તમને ખબર છે એ બી સમાંતર ઈએફ સમાંતર ડીસી હે ને? તો આપણે ત્રણ લખવું હોય તો લખીએ. જો લખીએ એ બી સમાંતર શું થશે ભાઈ? ઈએફ. પછી આપણે એવું કહી શકીએ કે ભાઈ આ ઈએફ છે, ઈએફ છે એ કોને સમાંતર છે? ઈએફ નાડી લીટી કઈ છે? ડીસી. ઓકે, ડુમ 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 ડુમ. ઈએફ સમાંતર ડીસી. તો ઈએફ તો આખી લાઈન છે. આપણે તો આવડું આ ત્રિકોણ લીધું એટલે આપણે તો નાની એવી લાઈન નું કામ છે. એ લાઈન નું નામ શું નામ છે? એ નાને ટુકડાનું નામ શું છે? મને કોમેન્ટમાં કહેશો. આ નાના એવા ટુકડાનું નામ શું છે? આ ઈએફ આખી લાઈન છે. આપણે આખી લાઈન જોતી, આપણે આ ભાગ જોવે શું છે? આ શું લખ્યું? આ ભાગને કયો ભાગ કહેવાશે? આખું નથી જોતું. જીએફ જે છે આ ઈ એફ નથી જોતો. આપણને આવડો આ ભાગ જોવે, ખાલી આવડો. શું નામ થાય એનું? વેરી ગુડ, જીએફ. હાલો તો આપણે લખીએ જીએફ સમાંતર ડીસી. તો હવે જગતની માલિપા બેઠેલા લોકો ધ્યાન રાખો. આ સમાંતર આપણે સાબિત કર્યું કે આને આ સમાંતર છે. પાછું આપણને એ ખબર છે કે જી એ કોનું મધ્ય બિંદુ છે? ડીબી નું મધ્ય બિંદુ છે. જી એ ડી બી નું મધ્ય બિંદુ છે, મધ્ય બિંદુ છે. તો આ એફ પણ મધ્ય બિંદુ થાય. કોનું મધ્ય બિંદુ થાય? તો જી ડીબી નું મધ્ય બિંદુ હોય તો એફ કોનું મધ્ય બિંદુ થાય? કોમેન્ટમાં જવાબ આપો. એફ કોનું મધ્ય બિંદુ થાય? યસ, બીસી નું. આપણે લખવાનું એફ એ બીસી નું મધ્ય બિંદુ છે. હા કે ના? મધ્ય બિંદુ છે ભાઈ, મધ્ય બિંદુ છે. ડન છે? ક્લિયર છે? તો આ કઈ રીતે સાબિત થયું? પ્રતિપ્રમેય પ્રમાણે. પ્રતિપ્રમેય પ્રમાણે પૂરું થઈ ગયું. પ્રતિપ્રમેય આ લખાતું નથી હાલું. પ્રમેય પ્રમાણે. ડન છે? પ્રતિપ્રમેય પ્રમાણ. ડન દીકરાઓ? હા કે ના? ઓકે, તો આપણે લખવાનું તેથી સાબિત થાય છે. વાર્તા પૂરી થઈ ગઈ. આપણું સાબિત થઈ ગયું કે એફ એ બીસી નું મધ્ય બિંદુ છે. ચલો ડન છે દીકરાઓ? ટાટા, બાય બાય.